ગીતા, લગ્ન કર્યા પછીનો પહેલો દિવસ છે અને આમ પણ કહેવાય છે ને કે પહેલા દિવસની શરૂઆત હંમેશા શુભ વસ્તુઓથી જ કરવી જોઈએ. આપણે બંને મંદિરે તો જઈ આવ્યા, પણ મારી ઈચ્છા છે કે આપણે લોકો ગામડે માતાજીનો મઠ છે ને ત્યાં પણ હા 2-3 દિવસમાં એક વખત બને ને તો આંટો મારી આવવો છે. પણ તમને ખબર જ છે ને મને ગામડું નથી ફાવતું. અરે ત્યાંની રજ ઉડે ને મને ઇન્ફેક્શન લાગે છે. આ છીકું આવવાનું ચાલુ થઈ જાય છે. અરે પણ એક દિવસમાં જઈને આવતા પણ રહીશું ને આપણે, વધારે સમય નહીં રોકાઈએ. આ ટ્રાવેલિંગમાં જે કંઈ પણ વધારાનો સમય છે બધો ત્યાં જ તે ખર્ચાઈ જવાનો છે. બસ 1-2 કલાક પૂરતા માતાજી પાસે તો જઈ શકીએ કે નહીં? હા, ના જઈએ તો નહીં ચાલે? નહીં ચાલે, મારી ઈચ્છા છે. અને આમ પણ હા મેં અને બાએ નક્કી કર્યું હતું હા જ્યારે મારા લગ્ન થઈ જશે ને ત્યારે અમે સહપરિવાર બધા જ લોકો સાથે આવીશું માતાજીના દર્શન કરવા. હા સારું, હવે બહુ લેક્ચર ના આપો, જઈ આવશું. પણ હા, એક જ દિવસમાં પાછા આવી જશું. મને ગામડું જરાય નથી ફાવતું, ખબર છે ને? પાક્કું, પ્રોમિસ. જમવાનું કેવું બન્યું હતું? જમવાનું બધું જ મસ્ત બન્યું હતું. અને આમ પણ સાચું કહું ને તો તારા હાથમાં જાદુ છે, જાદુ. આ બધી વસ્તુઓ એકદમ ટીપ ટોપ બનાવે છે. પણ મારે જેને તને એક સજેશન આપવાનું હતું. સજેશન? હા. અને મને કઈ વાતનું? હા, બાના વિચારોનું. જો આના વિચારો? હા, બા છે ને જૂના જમાનાની વિચારસરણીવાળા છે. મતલબ કે તું કદાચ ગમે એટલું અપડેશન લાવીશ ને ઘરમાં, છતાંય બની શકે કે ક્યારેક તને કંઈ કહે, ક્યારેક વઢે અથવા તો તારી ખામીઓ કાઢે તો પછી પ્લીઝ હા બાની વાતોને મનમાં નહીં લેતી. હા જો ને, હા ગઈકાલે સાંજની જ વાત કરું, આપણે બધા સાથે બેસીને જમ્યા હતા તો બાએ શું કહ્યું હતું? શાક થોડુંક વધારે ગરમ મસાલાવાળું છે અને તારું મોઢું પડી પણ ગયું હતું. પણ જો હવે એમની ટેવ છે, એમને મરી મસાલાવાળું નથી ફાવતું એટલે કદાચ એમણે એવું કહ્યું હોય તો. અરે પણ એને મરી મસાલાવાળું નથી ફાવતું, એની ઉંમર થઈ છે. આપણે તો હજી મને ભાવે છે એટલે મેં બનાવ્યું હતું અને મને એ પણ ખબર છે કે તમને પણ ભાવે છે. અને રહી વાત જૂના રીતિ રિવાજો અને રૂઢિની, તો એ બધું હવે એને ભૂલવું પડે. ઉંમર જાય ને એટલે બધું મૂકી દેવાય. અને મને જે આવડતું હશે ને મારે જેમ કરવું હશે ને એમ જ કરીશ. તમારે બાને સમજાવવું હોય ને તો સમજાવી દેજો. કિતાબ ખોટી જીદ શું કામ કરે છે? તને ખબર છે આ ઘરમાં જેટલી પણ વસ્તુઓ છે ને એ બધી વસ્તુઓ પણ બાની મનગમતી વસ્તુઓ છે. જો આ દેવા, જે પ્રમાણે એમને ગમતું હતું ને એવી જ રીતના ઘરમાં બધી ગોઠવણ કરી છે. માટે પ્લીઝ મહેરબાની કરીને એમની કોઈ પણ ગોઠવણને હાથ અડાડીશ ને તો પણ આ બા ન બોલવાનું બોલશે. હા, બા લગ્ન કરીને આવ્યા ત્યારે એને જેમ કરવું હતું એમ કર્યું. એટલે એ રૂઢિ અને રીતિ રિવાજને નિયમો થઈ ગયા. હવે હું પરણીને આવી છું તો મારે જેમ કરવું છે એમ ના કરી શકું? જેમ હું આ ઘરની વહુ છું ને એમ એ પણ આ ઘરની વહુ જ હતા ને? હા તો હવે એને એના રીતિ રિવાજો અને નિયમોને રૂઢિઓને બધું ભૂલવું પડે. ભૂલવું પડે, પણ છતાંય જો એ ના બદલાઈ શકે એમ હોય તો પછી બદલવું પડે ને? ના બદલાઈ શકે એમ તો પણ બદલવું પડે. ક્યાં સુધી એ એનું ચલાવ્યા કરશે? જ્યારે દીકરાઓના અને એના છોકરાઓના લગ્ન થઈ જાય ને ઘરમાં વહુ આવી જાય ને ત્યારે બધી માયાજાળ મૂકી દેવી પડે. ઘરનું કામ જે રીતે વહુઓને કરવું હોય ને એ રીતે કરવા દેવું પડે અને જ્યાં જે વસ્તુ મૂકવી હોય ને એ રીતે મૂકવા દેવી પડે. તો પછી એવું હોય ને તો એને જ કહેવાય ને બાને કે તમારે જ્યાં વસ્તુ જ્યાં મૂકવી હોય ને ત્યાં મૂકી દે અને જે રસોઈ બનાવી હોય એ બનાવે. કામ જ વહુને ના કરવા દેવાય જો એના નીતિ નિયમો પ્રમાણે ચાલવું હોય ને તો. જો અંકિતા, તારી બધી વાતો સાચી છે, પણ એમ છતાંય એ મારા બા છે અને હું મારા બાને બહુ સારી રીતે ઓળખું છું. એટલે જ તને કહું છું આ ખોટે ખોટો ઘરમાં ઝઘડો ઊભો થાય ને એવું જરાય નથી ઈચ્છતો. અને આમ પણ આ ઝઘડામાં ક્યાંય પણ તારો વાંક આવે ને એવી તો જરાય આશા નથી મારી. એટલે પ્લીઝ મહેરબાની કરીને કહું છું આ બાની સામે જરા પણ ઉપરવટ જઈને કોઈ પણ કામ નહીં કરતી કે એક શબ્દ પણ બોલતી નહીં. તો એણે જે રીતિ રિવાજો અને નિયમો બનાવ્યા છે એ એની સાસુની ઉપરવટ જઈને જ બનાવ્યા હશે ને? હું જે વાત કરું છું ને દેવાંગ એ બરાબર સાચી છે. જેમ આ ઘરની હું વહુ છું ને એમ એ પણ વહુ જ થઈને આવ્યા હતા. જેમ એણે રીતિ રિવાજો બનાવ્યા ને એને હવે ભૂલવા પડશે. જેમ મારે કરવું હશે ને ઘરમાં એમ જ કરીશ. બાકી કાંઈ કામ નહીં કરું.
પછી નહીં કહેવાય કે તારી વહુ કંઈ કામ નથી કરતી. હશે. હા, તમારે સાસુ વહુને જેમ કરવું હોય જેમ રહેવું એમ રહેજો. મારે ખોટે ખોટી માથાકૂટ નથી કરવી. હા બસ એમ. હા તમે વચ્ચે ના પડો ને તો વધારે સારું કહેવાય. ઠીક છે. હા, તમારે જેમ રહેવું હોય એમ રહેજો. હું જાઉં હવે? હા જાઓ પતિદેવ. નહીંતર આ લગ્નના પહેલા દિવસે તમે લેટ જાશો ને તો કહેશે કે નવી નવાઈના તમે લગ્ન કર્યા છે તો તમે મોડા આવો છો. હા, આ ભાઈબંધો ખીજવશે એ વાત અલગ પાછી. હા. ચાલ, જય માતાજી. જય માતાજી. વહેલાસર આવી જજો. એ હા. કેટલો સમય થઈ ગયો આ દીકરીને હારે વળાવ્યા પછી હું નથી એના ઘરે ગઈ કે નથી અહીં આવી. આજે તો એને મળવા જવું જ છે, ગમે એમ થઈ જાય. શું હશે કેમ હશે તો સમાચાર લેવા પડે ને મારે. હાલ જા. આ દીકરીને યાદ કરી અને દીકરી આવી ગઈ. અરે વાહ, શું વાત છે. કેમ છે બેટા? બેસ બેસ. મને તો સારું જ છે. હા તમને કયો તો. હા તમારી તબિયત પાણી કેવી છે? મને તો બહુ સારું છે, પણ તને કેમ છે એ કે મને. મારે તો સારું જ હોય ને, મને શું વાંધો છે? તો સારું. આ જો ઉધરસ થઈ ગઈ તો એમ કહે છે મને સારું છે. હા હાલો આપણે દવાખાને જઈ આવીએ પહેલાં. અરે ના ના બેટા, હવે સારું છે. તો 2 દિવસ થોડોક તાવ આવી ગયો હતો ને એટલે તે ઉધરસ આવે છે. તો મને ફોન ના કરાય, હું આવી જાત ને કામ કરવા. હા તો ને હારિયામાં કોણ બધું સંભાળે? મારા સાસુ. હેમય તે હું કામ કરું ને મારા સાસુને ગમતું એ નથી. કેમ? મમ્મી એમાં એવું છે ને કે મારા સાસુ જૂના રીતિ રિવાજો પ્રમાણે ચાલવાવાળા છે. એની જૂની પેઢીમાં કેમ પહેલાંના જમાનામાં કરતા કે આ આમ જ થવું જોઈએ તો આમ જ થવું જોઈએ, આ વસ્તુ અહીંયા જ રાખવાની તો અહીંયા જ રાખવાની, આ વસ્તુ આ દિશામાં હોવી જોઈએ તો એ જ દિશામાં હોવી જોઈએ, એવા છે. એટલે આપણે વસ્તુ ક્યાંક મૂકી હોય ને ત્યાંથી લઈને એની જગ્યાએ મૂકી દે. તો સારું ને, એ તો બહુ સારી વાત કહેવાય. આવા જાણીતાના અનુભવી વડીલો તો છે ને ભાગ્યે જ જોવા મળે છે. તને ખબર છે આવા યુગમાં તો, આ કળયુગમાં તો આવા વડીલો મળવાનું બહુ મુશ્કેલ છે. સારું કહેવાય, તું નસીબદાર છો. હે મમ્મી, હા તમે છે ને તમારા જમાઈની ભેટ તાણવાનું ભૂલી જાજો, બરાબર છે? હા તમારા જમાઈએ આવું જ કહેતા હતા કે મમ્મી જેમ કહે ને એમ કરજે, મમ્મી જે રીતિ રિવાજો પ્રમાણે ચાલે ને એમ ચાલવાનું. પણ મેં ચોખ્ખી ના પાડી દીધી. કેમ? હા કેમ શું? હા રીતિ રિવાજો મારા સાસુએ બનાવેલા છે, કારણ કે મારા ગૌઢા સાસુએ તો બનાવેલા નથી. જેમ હું આ ઘરમાં પરણીને વહુ બનીને આવીને એવી જ રીતે એ આવ્યા છે. મેં તો ચોખ્ખું કીધું. એટલે હા ગવઢિયાને છે ને એના રીતિ રિવાજો ભૂલવા પડે મમ્મી. હા વહુઓ આવે ને એટલે એના પ્રમાણે ચાલવું પડે, નહીંતર ગવઢિયા હેરાન થાય. હેરાન ન થાય, એના લીધે તમે સુખી થાવ. અને એના રીત રિવાજ તારી સાસુએ પકડ્યા, તારી સાસુના રીત રિવાજ હવે તારે પકડી લેવાના. એટલે સિલો તમારો સીધા રસ્તે હાલે, અરે! જેથી કરીને તમે અને તમારા બાળકો દુઃખી ન થાવ. હા મમ્મી, હા વાત તો છે ને તદ્દન જ ખોટી છે કે મારા ગૌઢા સાસુના મારા સાસુએ પકડ્યા અને મારા સાસુના મારે પકડવાના. તમારા જમાઈએ શું કીધું એ ખબર છે? કે આ રીતિ રિવાજો મારા સાસુએ બનાવેલા છે. હા તો હવે હું પરણીને એ ઘરમાં ગઈ છું તો એને એના રીતિ રિવાજો ભૂલવા ના પડે? ના ભૂલ, એમાં તને વાંધો શું છે? અને તારા સાસરિયાના ઘરમાં તારી સાસુ, તારા સસરા, તારા ગરડા સાસુ એ કહીને એમ જ તારે કરવાનું. અરે એક વસ્તુ અહીંયાથી અહીંયા મુકાઈ જાય તો એમાં શું ફરક પડી જવાનો બહુ છે? ફેર પડી જાય. હા તો આપણા ઘરમાં પણ એમ જ થવું જોઈએ ને. હા એમ જ કરો. હું શું કહું છું, હા જે પડદા છે ને એનો કલર બિલકુલ સારો નથી. આ પડદા આ જગ્યાએ હોવા જ ના જોઈએ, આ જગ્યાએ હોવા જોઈએ. કરી નાખો ચેન્જ, ચાલો. થશે? જો બેટા, આ વાતનો મને કોઈ અનુભવ નથી કે કોઈ જાણકારી નથી. અને જો મારી સાસુ એવા અનુભવીને જાણકાર હોત તો મને શીખવાડ્યું હોત એમ હું કરત. પણ એવું નહીં વિચારવાનું કે તારા ઘરમાં એવું છે તો હું મારા ઘરમાં એવી રીતના રહું. મારા ઘરમાં જે સિલો પહેલેથી હાલ્યો આવે છે હું એ રીતના રહું. અને મેં તને એવી જ રીતે ઉછેર કર્યો છે. હવે તું એ ઘરમાં ગઈ છો તો એ ઘરનો સિલો તારે પકડવો જ પડે, એના રીત રિવાજ તારે સમજવા જ પડશે. મમ્મી એવું ના હોય. હા કોઈ પણ વ્યક્તિ પરણીને સાસરે ગયું હોય ને તો થોડા દિવસે જે કરતું હોય ને એને કરવા દેવાય. એક તો અજાણ્યા ઘરમાં આવે છે, અજાણ્યા લોકોની વચ્ચે રહે છે, એને જેમ રહેવું એમ રહેવા દેવાય. પછી ધીરે ધીરે શીખવાડવાનું હોય. હા તો આવે અને તરત એના રીતિ રિવાજોને રૂઢિ પ્રમાણે રહેવાનું. એટલે માણસ કંટાળતું ન હોય ને તો પણ કંટાળી જાય. એ વાત તદ્દન ખોટી છે. કંટાળવાની ક્યાં વાત જ આવી? તું સાસરીએ ગઈ અને ઘરમાં પગ મૂક્યો, જો ત્યારથી તારી સાસુ તને ના કહીને અને પછી કહે તો તને બહુ આકરું લાગે,
ખોટું લાગે. એટલા માટે જાતા વેત તને આ બધી શિખામણ આપવા મળ્યા, એ રીતે તારે રહેવા મળવાનું હોય. એટલે તો કડવા ઝેર જેવા લાગે છે. હા, સાસુ છે ને હંમેશા વહુને કડવી જ લાગે. અને અત્યારના જમાનામાં કોણ પહેલાના રૂઢિ પ્રમાણે ચાલે છે? ક્યાંય જોયું છે? અને વસ્તુ તો કેવી ભરી છે ને કે 25-30 વર્ષ જૂની કેવી લાગે છે ઘરમાં. આ બધા છે ને વિચારો બેટા તમારા છે. અને ફાનસ, મમ્મી ફાનસ ઘરમાં કોણ લગાવે? એ ઘરમાં અત્યારે ફાનસ ચાલે છે. અત્યારે 0 લેમ્પનો જમાનો છે. નાઇટમાં 0 લેમ્પ લગાવો ને એને બદલે કેરોસીન નાખીને ફાનસ ચલાવે. કરો વાત. અત્યારે ફાનસ એ ક્યાંય નથી મળતા, એ ખબર છે તને? હા તો મારી સાસુએ સાચવીને રાખ્યા છે તો મળે જ ને, એના ઘરમાં તો હોય જ ને. અને જૂના સાવ કેવા લાગે. એને હું કહું છું તમારે ફાનસ લગાવવું હોય તો એમાં કલર તો કરો, પણ કલરય નથી કરતા. એટલા જૂના જમાનાના વિચારો છે એના. હા તો બહુ સારું કહેવાય. એટલે સારું કહેવાય મમ્મી. તું માણસ છે ને કંટાળી જાય. કંટાળવાની વાત જ ન હોય, તું એના ઘર પ્રમાણે રહેવા મળે એટલે બસ, બીજું અને કાંઈ નહીં. ખુરશી, અત્યારે તો પ્લાસ્ટિકની ખુરશીનો જમાનો છે અને એની ત્યાં લાકડાની ખુરશી. વજન ઉંચકીને કચરું કાઢવું હોય તો વજન ઉંચકીને આપણે થાકી જાય. હા મમ્મી એની વાત મૂકો ને. તમારે મને ચા પીવડાવવાની છે કે નથી પીવડાવવાની? તો હું બનાવું કે તું બનાવીશ? મને ખબર જ હતી. હાલો હવે હું બનાવી આવું. એલચી નાખજે. હો વાત કરવી છે તમારી સાથે. ફોન મૂકશો 2 મિનિટ? ચાલુ કર વાત. ફોન મૂકી દે તો જ વાત કરવાની મજા આવે. બોલ. ક્યારેક પ્રેમથી જો. કહેવાય. આપણે મારી વાત સાંભળ. જે લેવું હોય ને એ લઈ આવજે, બીજું તો હું. પણ થોડુંક છે ને ખર્ચો કરવામાં ધ્યાન રાખજે, કારણ કે હવે દિવાળી આવે છે. તે દિવાળી આવે એમાં જ ખર્ચા કરે માણસ. અરે બસાવ્યા હશે ને તો પછી દિવાળી પછી કામ આવશે. ભેગું કરીને ક્યાં જવું છે અશોક? આજ જઈએ ને કાલ નથી. હે હા, થોડાક સમય પહેલા શું થવાનું છે તમને કાંઈ ખબર છે કોઈને? શું થવાનું છે? ગમે તે થાય, માણસને ઠેસ આવે ને માણસ મરી જાય. નસીબની વાત છે ઈ તો. તું છે ને હરખું બોલ, સમજે તું? કેમ હરખું બોલે એટલે? આ માણસની વાત છે ને. હું તારે વાત એ જ હતી ને તો તમને ખબર આપણે પાડોશીમાં નવી વહુ આવી છે, નવા લગ્ન કરીને. હાલે દેવાંગભાઈની બીજી વહુ. હા ખબર છે તમને? હા તે પણ આવી છે, એમાં શું થઈ ગયું? હું કહું તમને ખબર? હા. ઈ છે ને ઈ કાંઈ આ ઘરમાં સાસુ ટકવાની નથી. ઓલી પહેલી વહી ગઈ ને એમ આય વહી જવાની. પણ આવો હું કામ તું બોલ છો? કાંઈક સારું બોલ ને. હારું જ બોલું છું, હાસુય બોલું છું. તમને તો ખબર છે કે ઈ ડોહીનો કેવો કકડાટ છે હે ઘરમાં. આમ જોવો ને, આમ નકરી જૂની વસ્તુ જ પડી હોય અને આમથી આમ ને આમથી આમ રેલમ શેલમ. અને આ તો નવી વહુ આવેલી છે, આજકાલની છે. અને ઈ વહુને તો આવું બધું કંઈ ગમશે નહીં. ફેશનેબલ લાગે છે થોડીક અને સારા ઘરની લાગે છે. હજી સુધી મેં ખાલી એમ આગેથી જોઈ છે, મળી નથી. વિચારું છું કે મળવા જાઉં એમ મારે. ક્યાંય નથી જાવું મળવા. કેમ? હું ન્યા હું છે તારે દાટી લે? કેમ? નવી વહુ આવે, આપણી પાડોશી કહેવાય, મારા ભાભી થાય તો મારે મળવું જોઈએ કે ન મળવું જોઈએ એને? એને છે ને આખા ઘરે અહીંયા છે ને ચા પાણીનું કહી દેવાય ને મળી લેવાય. હા પણ હું ત્યાં જઈ આવીશ ને, એ બાને આમ એના ઘરમાં નજર થઈ જાય ને વહુ ઉપર નજર થઈ જાય કેવી સ્વભાવની છે એમ. મને ખબર છે તારે ક્યાં નજર કરવી, કેવા ઝઘડા હાલે છે જોવા જાવું છે. જો અશોક, હા તમે છે ને તમારી પત્ની પ્રત્યે આવું ન બોલી શકો. તમારે રિસ્પેક્ટ કરવી જોઈએ અમારી. ભાઈ રિસ્પેક્ટ ગઈ તેલ લેવા, સમજી? ત્યાં છે ને બીજા ઘરની છે ને કાંઈ પંચાયત કરવાની જરૂર નથી તારે. હું પંચાયત નથી કરતી, સાચી જ વાત કરું છું. એ ડોશીનો સ્વભાવ કેવો છે ખબર તમને? આગા પાછી ડોશી હું કામ કરશો એમ કહું છું તને. માજી બસ બા. એ બાનો સ્વભાવ કેવો છે ખબર તમને? આ આખો દિવસ છે ને આઈની આયા આગા પાછી પંચાયત જ કરતા, લપન છપન જ કરતા હોય. આ તમે એને છે ને ખાલી એમનેમ સામે દૂધની થેલી લઈને મળ્યા હોય તોય તમને કેટલા સવાલો પૂછી લે. તું અત્યારે શું કરશો એ કે? વાત તમારી સાથે વાત કરું છું. અમારે તમારી સાથે વાત કરવા ન જાવું તો કોણ ગામના સાથે વાત કરવા જાવું? એ પાડોશીના હસબન્ડને બોલાયો, 1 મિનિટ અહીંયા આવો, તમારે વાત કરવી છે. મારો હસબન્ડ મારી સાથે વાત નથી કરતો ને? સાનું મની રે ને. હું એમ નથી કહેતો, પણ આ પંચાયત જ કરશો ને એના ઘરની. તું પંચાયત નથી, આ તો વ્યવહારિક વાત છે કે બિચારી કેટલી હેરાન થશે. મને તો એ દયા આવે છે. તો ત્યાં કામ કરાવવા તાજે બહુ દયા આવતી હોય. એમ નથી અશોક, તો સમજો
એ બાનો સ્વભાવ કેવો છે આ બિચારી નવી નવી વહુ સહન કરી શકશે કે નહીં કરીએ કે કાંઈ ખબર નથી આપણને તો. એટલે હવે એ બધું છે ને ભગવાને સકાળું ગોઠવેલું જ હોય, પણ જે ભગવાને- થવાનું હોય ને ઈ થયા કરે. ભગવાનને જોવું જોઈએ. આવા નિર્દોષ માણસનો શું વાંક હે? બહુ કરી હોતે તારે હાવ સુધરવું છે કે નહીં? હું બગડી જ ક્યારે કે સુધરું? એમ નહીં, એના ઘરની તું નકરી વાત કરીશું, આપણા ઘરની કાંઈક વાત કરીને એમ. આપણા ઘરની આ તાર ભાઈની બહુ રીહામણ ગઈ હતી, પાછી વહી આવી કે નહીં ઈ કે? ઈ તો છે ને ઈ બાય જ એવી હતી એટલે વહી ગઈ. બાકી મારો ભાઈ તો છે ને સારો જ છે. મારા ભાઈમાં કાંઈ ખોટ ખામી છે નહીં. અને આ રહી વાત છે ને આપણા પાડોશીની વાત છે, આમાં મારા ભાઈને લાવવાની કાંઈ જરૂર નથી. મારા પિયરિયાને વચમાં નહીં લાવવાના, બરાબર? તાર ભાઈનો વાંક નહોતો, તાર બાનો વાંક હતો એટલે કહું છું. લે તો એવી રીતે છે ને કોઈને પંચાયત ન કરે. આ તમારે છે ને તમારા સાસુ પ્રત્યે આવા શબ્દો નહીં બોલવાના. તો કેવા સારા જ શબ્દો? છે મારા બા. આરતી ઉતારે જ તમે ત્યાં જાઓ ત્યાં. કોણ હાહુમાં એના જમાઈની આરતી ઉતારે? બતાવી દો બધાય અત્યારે. હાચવતા જ હોય ને, એવું રેવા કાંઈ દો. ન હોય. આવું બોલો છો ને તોય મારા બા હાચવે જ તમને. બાકી હાચવે કોણ? હા ભાઈ વાંધો નહીં, હાલ તારા બા બહુ સારા છે બસ. મારે પાડોશીમાં જવાનું છે જોવા. હા પણ જાજે, પણ છે ને બહુ પંચાયત નહીં કરતી હો. પંચાયત જરાય નહીં કરું. હા. આમેય તે મને એવો, તમને તો ખબર છે ને મને એવો શોખ થાય જ નહીં પંચાયત કરવાનો. એ તો મને ખબર છે. હવે પેલા વિલાસ માસી રહેતા એને કાઢ્યા અહીંથી તે. પણ એમ નહીં, હા. હું તો એમ કહું, આ માન્યું કે એને ઘરમાં બાનો સ્વભાવ આવો છે હે, પણ આ હર્ષા આંટી એ શું કરતા હશે? એને એટલી બધી બુદ્ધિ નહીં હોય કે ભાઈ આપણે આમ ન કરાય તેમ ન કરાય, જમાના પ્રમાણે આપણે પરિવર્તન લાવવું જોઈએ હે. ભાઈ એને પરિવર્તન લાવવું હોય તો લાવે, ન લાવવું હોય તો કાંઈ નહીં હો. એ બધું તારે નથી જોવાનું, આપણે આ ઘરનું જોવો. હા, નવી વહુની ચિંતા થાય છે બિચારીકની, શું કરતી હશે? અંકિતા, હા બા, શું કરે છે તું? આ બધું શાક મૂકવાનું હતું, હે મૂક્યું છે. શાક મૂક્યું છે? હા તે આ બધું આઘું ને પાછું ને બધું કેમ કર્યું? આમ આડાઅવળું બધું કેમ પડ્યું છે? હા બા, રસોઈ બનાવતા હોય તો એટલું તો થવાનું જ ને. રસોઈ બનાવતા હોય તો એટલું થવાનું હોય. તે તો બધું ઘણું બધું આમથી આમ ફેરવી નાખ્યું છે. બા, હા તેલની બવણી નીચે પડી હતી. હા તો મારે શાક બનાવવું તો તેલ લેવું કે ના લેવું? તારે તેલ લેવું હોય ને તો પાછી બરણી નીચે મૂકી દેવાય. તેલ લઈ લીધું પછી પાછી અહીંયા કેમ રવા દીધી એને? અરે બા, રસોઈ બની જશે એટલે બધી વસ્તુ વ્યવસ્થિત મૂકી દેશ. અને આમ પણ એક વસ્તુ અહીંયાથી અહીંયા મુકાઈ ગઈ તો શું થઈ ગયું? એ પછી મારું મૂકેલું હોય ને એ તારે એમની જ રવા દેવાનું, કાંઈ આઘું પાછું કરવાનું નહીં. અરે કામ કરવું હોય તો વસ્તુ તો આખી પાછી થાય ને. હા ક્યાં જૂના જમાના પ્રમાણે ચાલો છો બા? અરે તું અમુક વસ્તુ કંઈક ફેંકી દે છે એવું મને ખબર પડી છે. અમુક બહાર ફેંકી દીધેલું હું લઈ આવી પાછું જોઈ ગઈ તો. અરે બા, 30, 35 કે 40 વર્ષ જૂની વસ્તુનું ઘરમાં શું કામ છે? આમ દેખાય ને તો પણ સારી નથી લાગતી. એ તને સારી ન લાગતી હોય પણ તને કહી દઉં, એ જૂની વસ્તુઓ બધી જ્યારથી મેં સંઘરી મૂકી છે ને ત્યારથી મારા ઘરમાં બધું સારું જ છે. બા, હા બધા છે ને મનના વહેમ છે. હા વહેમ મનમાંથી કાઢી નાખો ને તો બધું સારું જ થાય એમ છે. અને જ્યારે આપણી પડતી આવતી હોય ને ત્યારે આવે જ, એમાં વિધાતા આવી જાય ને તોય કાંઈ ના થાય. અને જ્યારે આપણી ચડતી આવતી હોય ને ત્યારે ઊંધા પાના નાખો ને તોય ચત્તા પડે. એમાંય વિધાતા કાંઈ નથી કરી શકતા. તો આ જૂની વસ્તુ ઘરમાં હોય તો તમારે ઘરમાં સારું થયું. આ બધા વહેમ મનમાંથી કાઢી નાખો ને તો બહુ સારું કહેવાય. હા મારી સામે બોલવાની બંધ કર. તારી જીભડી બહુ વધારે પડતી હાલે છે. મેં તને કીધું ને કે મારું મૂકેલું જે હોય એ એમનેમ રાવા દેવાનું. તારે ઘરમાં કાંઈ દોડડા પણ કરીને કાંઈ આઘું પાછું કરવાનું નહીં. એટલામાં સમજી જવાનું. એક તો તમારાથી કાંઈ કામ થતું નથી. હું કરું છું એ કરવા દો ને મારી રીતે. હવે મારી સામે બોલ્યા વગરની તું છે ને તારા રૂમમાં જા અને ત્યાં તારે જે બધું આઘું ને પાછું નાડું નવડું કરવું હોય ને કરવામાં મારી રૂમમાં તો હું જ આઘું ને પાછું આડું ડાવડું કરું છું. અને આ રસોઈ અને ઘરના કામ હે કોણ કરશે? આ સાંજ સુધી વાસણ પડ્યા રહે છે, કોઈ કરતું નથી. તમને ખબર છે ને તમારાથી પગ નથી ચાલતા, તમારાથી કામ નથી થતું તો વહુને કરવા દેવાય જેમ કરતી હોય ને એમ. હા પણ એ જૂની રીતે હાલતું હોય ને એ બધું તારે હાલવા દેવાનું. તારે એમાં તારી રીતે કાંઈ સુધારો કરીને ફેરફાર કરવાનો નહીં. બા, ઘરની વહુ આવી હોય ને એને જેમ કરવું હોય એમ કરવા દેવાય. આ તમારા જૂની રીતિ રિવાજો ને રૂઢીને આ બધું ભૂલવું પડે. એ કાંઈ ન ભૂલાય. જે જૂનું હાલતું હતું ને એના લીધે જ ઘરમાં લક્ષ્મી હતી ને બરકત હતી. આ તારા આવ્યા પછી તો ખબર નહીં ઘરમાં બધું રોશન વળી ગયું છે. ક્યાં રોશન વળી ગયું છે? તમારો દીકરો જેમ કામે જાય છે એમ જ જાય છે. ક્યાં ઊંધું વળી ગયું છે આમાં? કાંઈ બરકત નથી દેખાતી. હા તમને દેખાતી નથી, તમારો દીકરો ના દેખાડે એમાં હું શું કરું?
હા તારો જ એની પાસે હોય તો બતાવે ને, પણ ન હોય તો હું બતાવે. પહેલાં તો મને બતાવતો કે આટલો નફો થયો ને આટલા વપરાયા ને આટલા વૈધા ને, હાલ કાંઈ વધતું જ ન હોય તો હું બતાવે. બા હા તમારો વનનો વેમ છે ને એ પેલા કાઢી નાખો કે અમારા- તારા આવ્યા પેલા બરકત હતી ને તમારા આવ્યા પછી બરકત નથી. અમારા મનનો વેમ નથી, આ વાત સાચી જ છે. આ બધી વસ્તુ આડાવડી થવા માંડી ને એના હિસાબે આવું બધું થઈ ગયું. તો એક કામ કરાય ને, વસ્તુ તમારે સાચવીને મુકાય ને. હા વસ્તુ ઉપર ધૂળ ચડી જાય તો એને સાફ ના કરવી પડે. હા આજુબાજુના લોકો આવે તો ઘરમાં કેવું લાગે? આ બધું મેં હાચવીને મૂક્યું હોય છે અમુક વસ્તુ, તે ફેંકી દીધું બધું ઘરમાંથી બહાર. તો ફેંકી જ દઈ ને. કેટલી રસ ચડી ગઈ છે, કેટલું સાફ કરીએ ને તોય સાફ નથી થતું. એ જેમ હોય એમ રહેવા દેવાનું, સાફે નહીં કરવાનું. કેવું ઘર લાગે બા. હા કોઈક મહેમાન ઘરમાં આવે ને તો પણ સારું નથી લાગતું. અને કેવું બોલે છે કે સાસુઓ બે એક ઘરમાં છે પણ ઘરને સાફ રાખતા નથી આવડતું. હા તમારે તો કઈ સાંભળવું ના હોય, મને બધા સંભળાવીને જાય છે. હા બધા નવરાજ છે ત્યાં આમ જોવા આવે છે કે ક્યાં હું પડ્યું છે, હું ગંધાતું છે, હું ચોખ્ખું છે ને અત્યાર સુધી કોઈ કાંઈ નહોતું કહેતું. મહેમાન આવે ને પેલા આમ ઉપર કરીને જોવે, પેલા તો પંખા સામું જોવે, પછી દિવાલ સામું જોવે. બાવા નથી ને ત્યાંથી ખબર પડે કે ઘરની વહુઓ કેવી છે. તમને તમારી તો નથી પડી પણ અમારી આબરૂ નથી રહેવા દીધી. આને તો લીટા થાય આબરૂના. મારે તો ક્યાં આબરૂ હતી, ક્યાં કોઈ મહેમાન જ આવતું તો અત્યાર સુધી. મહેમાન આવતા જ હોય, કહેતા જ હોય, પણ તમારા મોઢે ન કહી શકે ને, કારણ કે બધાને ખબર જ છે કે તમને મોઢે કહેવાની ટેવ છે. તમારી સામે કોણ લપ કરવા આવે નહીં? હા બધા નવરા છે એટલે તારી સામે જ લપ કરવા આવી જાય. તું નવરી, તારા બે કાન ખુલ્લા એટલે સાંભળ્યા કરે બધાયનું. અને આ ઘરમાં બધું આડું નવડું આઘું પાછું મારું મૂકેલું ઠેકાણે ન રવા દે. તો તમારા પગ ચાલતા હોય ને તો એક કામ કરજો ને, તમે જ સાફ કરજો બધું અને તમે જ બધી વસ્તુ વ્યવસ્થિત જગ્યાએ મૂકજો. મારા પગ ચાલતા હતા ને એટલે જ મેં બધું વ્યવસ્થિત મૂક્યું હતું. અને તમે આઘું પાછું કરી નાખ્યું બધું આડાવડું. અમારે જોઈતું હોય જ મારે. અરે બા કામ કરતા હોય ને એટલે વસ્તુ આખી પાછી થાય, એમાં મગજમારી શું કરવાની? જા તારા રૂમમાં જા, હું કરું છું બધું હરખું. હાલ જવા દે અહીંથી. હા એક કામ કરજો, હા શાક મૂક્યું છે કુકર બંધ કરી દેજો. સોરી હા ગેસ બંધ કરી દેજો બરાબર. અને ભાખરી કરી નાખજો અને દાળ ભાત બાકી છે એ કરી નાખજો. પછી જમવાના ટાઈમે મને બોલાવજો અને વાસણ તમે ઉટકજો, કારણ કે વાસણ ક્યાં મૂકવા એની મને ખબર તો ના હોય. હા હા રાંજન બધું કરજાને જ કીધું એટલે લે કામ ચોર નકરી. ભાભી કેમ છે? મજામાં? હા પણ તમે? હું હેતલ, તમારી પાડોશણ. આ બાજુનું જે ઘર છે ને તમારી બાજુનું, હા ત્યાં જ રહું છું. ઓકે હા બોલો ને, કંઈ કામ હતું? હું તમને મળવા જ આવી હતી. આ બધા છે ને અમારી સોસાયટીમાં તમારા બહુ વખાણ કરતા હતા કે દેવાંગની તો જે કંઈ નવી વાઈફ આવી છે, ઓહો શું વાત કરીએ. સ્પેશિયલ તમને મળવા માટે આવી છું. તમને ખોટું તો નથી લાગ્યું ને? તો વહી જાઓ. ના ના પણ તમારું નામ શું છે? કીધું જ ખરા, હેતલ. ભૂલવાની આદત લાગીશ ને? ના ના શું કહું, ખાલી મળવા જ આવ્યા હતા? હા મળવા માટે જ આવી હતી. સાચું કહું ને તો આ તમારા વખાણ સાંભળીને મારથી તો રહેવાનું જ નહીં થયું કે લાઈને કેટલો સમય થઈ ગયો છે લગ્ન કરે. તમે તો નવી નવી દુલ્હન કહેવાઓ એટલે ક્યાંય શેરીમાં કે ગલીઓમાં કંઈ નીકળો નહીં. હું વાટે હતી કે ક્યાંક દૂધ છાશ લેવા મળો તો ભટકાવો તો મળી લઉં, પણ તમે ક્યાંય દેખાતા જ નહોતા મને. હા તમને ખબર જ છે ને, દૂધ છાશ અને શાકભાજી લેવા તો મારા સાસુ જ જાય છે. હા અને બીજી વાત તમને ખબર જ હશે, હા નવા હોય એટલે ઘરના કામમાંથી જ નવરા નથી રહેતા. તું ક્યાંથી બહાર આવું, પણ તમે તો નવરા હોય ને તો તમારે આવતું જતું રહેવાય ને. સાચું કહું ને તો મારે એટલા કામ હોય ને કે વાત નહીં પૂછો, પણ સાચું કહું ને તો તમારો સ્વભાવ બહુ સારો છે. હા આ તમને મળીને છે ને આમ અંદરથી ખૂબ જ આનંદ થયો મને કે વાહ વાહ મને મારા જેવું સાચા દિલનું વ્યક્તિ મળી ગયું. તો તમે આવતા રહેજો, જ્યારે નવરા પડો ને ત્યારે અમારી સાથે બેસવા આવતા રહેજો. હા. જો કે આમ તો હું નવરી જ ના હોઉં, તમને ખબર જ છે હા આટલું મોટું ઘર એમાં કામ કેટલા હોય. સાચું કહું ને તો મને તો અફસોસ થાય છે, તમારી દયા આવે છે. આ નવી નવી દુલ્હન થઈને તમે આટલા બધા ઘરના કામ કરો છો. આ તમારી સાસુને કાંઈ વિચાર નથી આવતો? હા તમારા બાનો સ્વભાવ તો છે ને મને હસોડોય નથી ગમતો, જરાય નહીં. કેમ આવું બોલો છો? એવું જ બોલું ને. હવે જુઓ ને બેન, હા તમને શું વાત કરવી મારે, હા કહેવાય તો નહીં, પણ આ તો તમે તમારી હારે છે ને આમ સારું બોન્ડિંગ મળી ગયું છે ને એટલે વાત કરી દઉં. હા દેવાંગભાઈના પહેલા વાઈફ એ પણ બચારા તમારી જેમ જ હતા, દિલના એકદમ સારા અને સાવ ભોળા વ્યક્તિ હતા. આમ પાણીની જેમ છે ને એકદમ સરળ વ્યક્તિ હતા. દેવાંગના પહેલા પણ લગ્ન થઈ ગયા છે? હાય હાય, તમને એ નથી ખબર? હા તમને કોઈ વાત જ નથી કરી કે શું? ના આ વાતની
મને તો કંઈ ખબર જ નથી. હવે આ વાત તમને કેમ કરી કેમ ન કરી એ તો કાંઈ ખબર નથી, પણ એ બચારા છે ને બહુ સારા માણસ હતા, પણ આ તમારા બાના ત્રાસથી દેવાંગભાઈને છોડીને જતા રહ્યા. હા, અમારા સાસુને એના રીતિ રિવાજો અને રૂઢિ પ્રમાણે બધું ચાલુ હોય તો કોણ આ ઘરમાં ટકવાનું છે? હા, સાચી વાત છે તમારી, પણ મને તો તમારી ચિંતા થાય છે કે તમે કઈ રીતે સહન કરશો આવો સ્વભાવ. તમે રહ્યા આજના યુગના વ્યક્તિ હે, આ તમને આ પહેલાના જમાનાનું કંઈ ગમે ન ગમે. સહન તો કરવું પડે ને. મા બાપની આબરૂ આપણા હાથમાં હોય, પણ સહન થશે ત્યાં સુધી કરશું. નહીતર જેમ પહેલી પત્ની એને છોડીને ગઈ એમ હું પણ જતી રહીશ. એમ જ કરાય. આ વગર વાતનું છે ને સહન ન કરવા જવાય. આ સહન કરવામાં ને કરવામાં આપણી જિંદગી પૂરી થઈ જાય. આપણે આપણી જિંદગીનો કંઈક વિચાર કરવો જોઈએ બેન. પણ અમારા સાસુને એટલી નહીં ખબર પડતી હોય કે એના નીતિ નિયમો પર ચાલવા માટે એકવાર તો એના છોકરાના લગ્ન તૂટ્યા છે. હજુ આવું કરશે તો એની બીજી પત્ની પણ જતી રહેશે. એને તો શું હોય હે, આ એક ગઈ ને તમે આવ્યા, તમે જશો તો બીજી આવશે, પછી ત્રીજી આવશે, એમને એમ લાઈન ટુ લાઈન આવતી રહેશે. અને તમને આ વાતની કંઈ જાણ તો કરી નહોતી કે દેવાંગના પહેલાં પણ લગ્ન થઈ ગયા હતા હે. એમ તમારી જેમ તમે જશો તો બીજી કોઈ આવશે, એને પણ આ વાતની જાણ નહીં કરે કે એનું પહેલાં પણ હજી હમણાં લગ્ન થયા હતા ને એ તૂટી ગયું. હા, આવી રીતે છે ને આપણી ભૂલ કોણ બતાવે છે? આપણી ભૂલ તો કોઈ સામે દર્શાવતું જ નથી. હા, સાચી વાત છે તમારી, પણ હું તો એટલું જ માનું છું કે આપણી જિંદગી છે જીવી લેવાય, વગર વાતનું સહન ન કરી લેવાય. અને જુઓ, આ તમે તો છે ને કહી પણ શકો, તમારી સાસુને તમારે વાતચીત કરી લેવાની, છતાંય ન સમજે તો પછી તમારે શું નિર્ણય લેવો શું ન લેવો એ તમે ડિસાઈડ કરો. કરું જ છું. રોજે સવારથી લઈને સાંજ સુધી એ જ માથાકૂટ હોય છે. હું તો એમ પણ કહું છું કે મારી વસ્તુ મૂકેલી કે મારું કામ ના ગમતું હોય ને તો તમારી જાતે કરી લેવાનું. પણ હવે આ વાત તમારા સાસુને ને દેવાંગને કરવી જ પડશે. કરવી જ જોઈએ. કે આ વાત શું કામ છુપાવી છે મારાથી? એ તો ખબર નથી, પણ આ વાત તો તમારે કરવી જ જોઈએ. અને જો આ વાતનું છે ને ખોટું ન લગાડતા હો, અને એવું ના માનતા કે હું તમને અહીંયા ચડાવવા આવી છું. આ તો મારા દિલની વાત હતી, તમારા મોઢે કહેવાય ગઈ. અરે હેતલબેન, ખાઈ વાંધો નહીં, એમાં ખોટું શું લાગવાનું? હા, તો સારું થયું કે અહીંયા આવીને તમે મને આ વાતનો ખુલાસો કર્યો, નહીંતર આ વાતની જાણ તો મને ક્યારેય નહીં થાત ને. સારું, ત્યારે ચલો મારે કામ છે, હું જાઉં. હા, હા આવતા રહેજો. હા, હાઈશ. પૂર્ણ સંત શ્રીની ઓળખ તો ગીતાજી વગેરે જેવા. વાહ, હા, તમે અહીંયા બેઠા બેઠા બુક વાંચો છો અને તમારી માં તો મને હખત નથી લેવા દેતી. અરે પણ કિતાબ શું થયું છે? આમ આટલી બધી ગુસ્સામાં શું કામ છે? કેમ ગુસ્સામાં ના હોય તો શું કરું? હા, તમને ખબર જ છે ને, તમારા માની હરકત તમને બહુ સારી રીતે ખબર છે, તો શું કામ પૂછો છો કે ગુસ્સામાં શું કામ છે? પણ મમ્મી વિશેની બધી વાતો મેં તને સવારમાં તો કરી દીધી હતી ને. તને કહ્યું હતું ને કે મમ્મીની સામે એક પણ શબ્દ બોલતી નહીં. હા, તું કંઈક બોલી હોઈશ ને મમ્મીને ગમ્યું નહીં હોય, બીજું કાંઈ નવીન નહીં હોય. હું સતી સાવિત્રી કે સીતા નથી કે મમ્મીની સામે એક પણ શબ્દ ના બોલું. હા, જેમ ફાવે એમ બોલ્યા કરે તો હું બધું સહન કરવાનું? અરે નથી તો પછી બનતા શીખ ને. આમ પણ હા, તને ખબર જ છે કે સામે પણ કોઈ એટલું બધું સીધું વ્યક્તિ નથી, તો પછી એની સામે શું કામ ને આપણે ખોટી લમણાજી હા, કરવાની? કળિયુગમાં કોઈ સતી સાવિત્રી કે સીતા ના બની શકે, તમને ખબર જ છે ને. અરે પણ મારે તને બનાવવી પણ નથી. હું તો માત્ર એટલું જ કહું છું કે તું જેને ઘર સંભાળી શકે ને એટલું તો એડજસ્ટ કરી શકે કે નહીં, એટલું તો એડજસ્ટ કર. એટલું એડજસ્ટ તો તમારી પહેલી પત્ની પણ કરી શકતી હતી ને. પહેલી પત્ની? અરે કેવી ગાના જેવી વાતો કરે છે. પહેલી પત્ની એટલે કે તમારા પહેલા પણ લગ્ન થઈ ચૂક્યા છે ને. હા, વાત મારાથી કેમ છુપાવી? ખોટી વાત છે. આવું કંઈ થયું જ નથી. મારા ક્યાંય લગ્ન પણ નથી થયા. અને આ શું આવી ખોટી વાતો કોણે કરી તને આવી બધી વાતો? દેવા, હા, ખોટું બોલવાનું રહેવા દ્યો. માણસને જ્યારે હકીકત અને સાચી વાતની ખબર હોય ને, અને સામેવાળો વ્યક્તિ જ્યારે ખોટું બોલે ને ત્યારે વાત જાણવાની બહુ મજા આવે છે. કોણે કરી છે આવી વાતો? કહીશ તું મને? જેણે કરી હોય એણે, પણ આ વાત તો હકીકત છે ને. મને લાગે છે કે આ કોઈ સારા માણસનો ભેટો થઈ ગયો છે આજે. કેમ? હા, તમે લગ્ન કર્યા હોય તો સોસાયટીમાં કોઈને ખબર જ ના હોય? સોસાયટીમાં એટલે કે? હા, તો લગ્ન કરીને 1 મહિનો થયો છતાં પણ હું ઘરની બહાર નથી નીકળી ને એટલે કોઈએ મને કીધું નહીં.
બાકી લગ્નના બીજા જ દિવસે જો ઘરની બહાર નીકળી હોત ને તો મને તરત ખબર પડત કે આ તમારા બીજા લગ્ન છે. હેતલ ભાભી હશે, કારણ કે હેતલ હમણાં તો ભાભી તું હોય કે- હેતલ ભાભીની સાથે જ ગઈ હતી. એના સિવાય તો બીજું કોઈ તને સોસાયટીમાં ઓળખતું નથી. જરૂરી નથી કે બધું મને હેતલ ભાભી જ કે. આ સોસાયટીના બીજા લોકો પણ કહી શકે ને. હા, હેતલ ભાભીએ કીધું છે મને કે આ તમારા બીજા લગ્ન છે, પણ તમારી ફરજ હતી કે તમારે મને પહેલા કહેવું જોઈએ કે તમારા પહેલા પણ લગ્ન થઈ ચૂક્યા છે. જો- અને તમે એકે નહીં, તમારા મમ્મીએ પણ આ વાત મારાથી છુપાવી છે. એવું કંઈ નથી. હા, મારા પહેલા લગ્ન થયા હતા, પણ બન્યું એવું કે અઠવાડિયાની અંદર એ પત્ની ઘર છોડીને જતી રહી, કારણ કે બાની સાથે એડજસ્ટ નહોતી થઈ શકતી. હા, બાની સાથે કોણ એડજસ્ટ થાય એમ છે એ મને કયો. હા, તમારી પહેલી પત્ની એડજસ્ટ નથી થતી અને અત્યારે મને હક નથી લેવા દેતી તમારી માં, તો હું એડજસ્ટ થઈશ એવું સમજો છો તમે? અંકિતા, હા, તમારી પહેલી પત્ની જેવી હતી ને એના કરતાં તો 10 ગણી હું મોડલ છું. તો તમને કઈ રીતે એવું લાગે છે કે હું તમારી માં સાથે એડજસ્ટ થઈ શકીશ? કોઈ ના થઈ શકે. અને આમ પણ બાનો સ્વભાવ જ એવો છે. આ પહેલેથી બધાને બંધીમાં રાખીને જીવતા આવ્યા છે. પણ જો અંકિતા, મેં તમને પહેલા જ દિવસે કીધું હતું કે તમારા બાને તમે સમજાવી દેજો કે આ એના જૂના રૂઢિ અને રીતિ રિવાજો ભૂલી જાય, પણ નહીં, તમારે તો સમજાવવા જ નથી. અત્યારે માથે ચડીને નાચે છે ત્યારથી તમારે સહન નહીં થાય. ના ના, તું ચિંતા નહીં કર. જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો કહી દઉં છું, એક દિવસ હું પણ આ ઘર છોડીને ચાલી જઈશ. કેવી વાત કરે છે અંકિતા તું? પછી સોસાયટીમાં તમારું અને તમારી માનું શું નાક રહેશે અને તમારી શું ઇજ્જત રહેશે ને એ તો જોયું જાય છે. ના ના, એવું ક્યારેય કંઈ નહીં થાય. હું બાની સાથે વાત કરું છું અને બાને સમજાવવાની કોશિશ કરું છું. આવું તમે 70 ને 60 વાર કીધું છે કે હું બા સાથે વાત કરું છું ને સમજાવવાની કોશિશ કરું છું, પણ બાની સામે જતા તમારી જીભડી ખુલે છે, મોઢું ખુલે છે કઈ વાત કરવા માટે? જીભડી તો ખાલી તમારી મારી સામે જ ખુલે છે નહીં? મેં ક્યારે તારી વાતનો વિરોધ કર્યો છે? તું મને કહે ને. આ તું કહે છે તારી બધી વાતો સાચી છે, બા ખોટા છે. હા, આ તમે- બાના કારણે બધું થાય છે, હું બધું જાણું છું. તમે જેમ મારી વાતનો વિરોધ નથી કરતા ને એમ મને મારી વાતમાં સપોર્ટ પણ નથી કરતા. હા, કહેવાય ને જેમ હા નથી પાડતા એમ ના પણ નથી પાડતા. તારે જે કહેવું હોય એ બધું કહી શકે છે. આમ પણ તું ક્યાં મને બોલવાનો મોકો પણ આપે છે. બોલવાનો મોકો તો તમે લોકોએ નથી રહેવા દીધો. હા, પહેલા લગ્ન કર્યા ને પહેલા નંબરમાં તો એ વાત છુપાવી છે. તમને શું લાગતું હતું? આ વાતની જો જાણ મને પહેલાં હોત ને તો આ લગ્ન કરીને આ ઘરમાં આવી જ ના હોત. કારણ કે જે ઘરમાં એકવાર વહુ વહી ગઈ હોય ને એ ઘરમાં બીજી વહુની પણ કાંઈ ઇજ્જત ના હોય. પણ છતાંય મેં તને જાણ તો કરી જ હતી. હા, જાણ કે મારા કરવાથી શું ઘરમાં- ફાયદો છે? જો મારા ઘરમાં મારા બાનું ચાલે છે, અમારા કોઈનું કંઈ ચાલતું નથી. તો એક કામ કરો ને, તમારા ઘરમાં તમારા બાનું ચલાવ્યા કરો, હું આ ઘર છોડીને જતી રહું. આવું ને આવું ચાલતું રહ્યું ને તો તમારા ઘરમાં તમારી પત્ની તરીકે કોઈ નથી ટકી શકવાનું. જેમ કળિયુગ છે ને એ પ્રમાણે મોડર્ન તરીકે જીવવું પડે, બરાબર? હા, વાત તમારા બાને સમજાવી હોય ને તો સમજાવી દો, બાકી આ ઘર છોડીને જતા મારે 1 મિનિટની વાર નહીં લાગે, ચાલશે. સમજી લેજો. હું સમજાતું નથી કે આ હેતલ ભાભીને આવું બધું કરીને શું મળ્યું હશે. આવી રીતના કોણ વાત કરતું હશે? જો ને આ કાલ હવારની આવેલી મારી સામે બોલે છે, ઘરમાં બધું આઘું પાછું કર્યા કરે, કેવું પડશે દેવાંગને. હા હા, કહી દો કહી દો. હા, જે કંઈ પણ કહેવાનું બાકી હોય ને બા હજી પણ મને કહી દો. હા, તમને શાંતિ નથી થતી બા? હા, જરા એવું નથી થતું કે ઘરમાં થોડી ઘણી શાંતિ રહે, નિરાંતેથી આપણે જીવન જીવીએ? હા, ખોટી જાતનો જે કંઈ પણ કકળાટ કરીએ છીએ ને ઘરમાં એ બંધ થઈ જાય. જો હું તો શાંતિથી જ રહું છું, તું છે ને તો અંકિતાને સમજાવી દે ભાઈ. ના ના, મારે સમજાવવાના કેટલા કેટલા લોકોને છે એ મને લિસ્ટ આપી દો. સોસાયટીમાં આજુબાજુવાળાને સમજાવવાના, આ બીજા જે કોઈ પણ સગા સંબંધી આવે એને સમજાવવાના, આ મારી પત્ની અહીંયા ઘરમાં આવી છે એને સમજાવવાની, મારે સમજવાનું, પણ તમારે નથી સમજવાનું થતું. બરાબર ને બા? હું તો જો આ છું ને આની આ જ રહીશ, બરાબર? સમજવાનું આવનારી એ છે, મારે વર્ષો જતા રહ્યા આ ઘરની અંદર. અરે બા, સુધરો, જરાક તો સુધરો. અમારી પત્ની છે ને મને ધમકી આપીને ગઈ છે. હું એને એમ કહ્યું છે કે જો હવે બા નહીં સુધરે ને તો તમારી એક પત્ની તો ગઈ આ ઘરમાંથી, હવે બીજી પણ જશે. તો ત્રીજી આવશે, બાકી હું તો આ જ રહીશ. અરે તો પછી ત્રીજી નહીં, ચોથી નહીં, 30 લાવીશું ને બા, 30 લાવીશું, 40 લાવીશું ને જરૂર પડે તો 50 નોય ઢગલો કરીશું. આમ પણ આપણને ક્યાં ન્યા નાક શરમ જેવું રહ્યું છે બા? હે, આમ પણ સમાજમાં તો નાક ડુબાવ્યું છે, સોસાયટીમાં કઈ આપણે લીલા લેર કર્યા નથી, અને ઘરમાં, હા ઘરમાં તો વાત જ જવા દો બા. બિચારી કેટલી કંટાળી ગઈ છે.
આટલા બધા કામ કરાવાતા હશે અને વળી પાછા તમે તો કેવી કેવી શરતો મૂકો છો. બધી વાત કરી એણે મને. એમ શું વાત કરી એણે તને? એમ કે આપણે લોકોએ જે ચીટિંગ કર્યું હતું, આમ તો જો કે આપણે નહીં, તમે જે ચીટિંગ કર્યું હતું ને તમારા સમ દઈને મને ચૂપ રખાવ્યો હતો ને કે કઈ કહેતો નહીં, તારા પહેલા લગ્ન થઈ ગયા છે, હા તારી પત્ની ભાગી ગઈ છે, હા કઈ વાત કરતો નહીં બા, તમારા સમના કારણે એક શબ્દ પણ નહોતો કીધો. પણ આ બાજુવાળા હેતલ ભાભી બધું બોલી જ ગયા છે અને બધું કહી દીધું છે, સાફ સાફ શબ્દોમાં કીધું છે કે આ તમારા સાસુ છે ને, સાસુ એ વિલન છે, વિલન. સાસુ વિલન છે ને તો તારી બૈરી હિરોઈન છે ને, તો એક કામ કર, એને કહી દેજે કાલથી કે મારા કામ હું કરીશ અને એના કામ એ કરશે, મારા કામમાં એણે માથું મારવાનું નહીં. વાહ, શાબાશ, તમારા માટે તો તાળીઓ થઈ જવી જોઈએ બા. હા, એક ઘરમાં 3 જણ રહીએ છીએ છતાં પણ તમારા કામ તમારે કરવાના, એના કામ એને કરવાના, મારા કામ મારે કરવાના, બધા અલગ અલગ કામ કરશે તો પછી કામ કરવાનું છે કોણે ને નથી કરવાનું કોણે એ કહી દો ને. તારું અને તારી બૈરીનું એ બેનું જ કામ એણે કરવાનું છે, બાકી મારું કામ હું કરી લઈશ, એટલે એને ચંચુપાત કોઈ કરવાનો નહીં. બા ફૂંડા લાગો છો, હા ઉંમરે આવી બધી વાતો કરો છો ને, ફૂંડા લાગો છો. હા તમને શું લાગે વૃદ્ધાશ્રમની અંદર આ જે ગઢિયા બુઢિયા ભેગા થાય છે એ લોકો શું કામ થતા હશે? હા બધા તમારી જેવા જિદ્દી હોય ને એ લોકો ત્યાં ભેગા થાય છે, બાકી સારા સારા ગઢિયાને દીકરાઓ સાચવે જ છે, કોઈ દિવસ એની સામે આનાકાની નથી કરતા. હા, સાસુ જ જિદ્દી હોય છે, વહુઓ તો બહુ સારી હોય છે ને, વહુઓના તો ક્યાં વાંક હોય છે? શું વાંક છે બિચારીનો? આની પેલા હતી એનો પણ શું વાંક હતો બા, કહી દો ને. એ તો તને ખબર હોય ને કે શું વાંક હતો, મને ખબર હોય, તને આ બધી ખબર ના હોય કે એમના શું વાંક હતા. હા છતાંય મને ખબર હોય હે ને, બરાબર ને બા? હા તમે બિચારીને એટલી હેરાન કરી કે 7મો દિવસ થયો ને ત્યાં ગળા સુધી આવી ગઈ હતી કે મારે જેને આ ઘરમાં રહેવું કેવી રીતના, આ ઘરમાં તો ઓર્ડર સિવાય કંઈ થતું નથી, અને મને તો છેલ્લે એવું કહેતી હતી કે નોકરાણી હોય ને આ ઘરમાં નોકરાણી, એની સાથે કદાચ અમે લોકો તો સારું વર્તન કરીએ. હા તમારા બા એમાંથી ગયા છે. હા, બહુ માથે ચડાવીને મેં રાખીને એટલે એનું પરિણામ મને આપતી ગઈ. અને આ બાજુવાળી હેતલ, એને શું પડી હતી એટલી બધી? પેટમાં રોટલા ખાય છે, પડ્યા રહે છે, તો આટલી વાત એના પેટમાં ના પડી રહી? ના ના જાઓ ને, હજી ત્યાં એના ઘરે તે ઝઘડો કરવા જાઓ, બાકી રહી ગઈ હોય તો કદાચ આપણી થોડી ઘણી સોસાયટીમાં ઇજ્જત હલકી કરવાની, તો તમે ત્યાં જઈને કરી આવો ખરા. હા, મને એક વખતે રહીએ મારા ઝપાટે ચડવા દે, જો પછી એનો વારો પાડું છું. એ બીજી વખત આપણા ઘરની તો શું બીજાના ઘરની વાત ન કરે. ના ના આપણે એવું કંઈ નથી કરવું બા, મહેરબાની કરીને મારું આ ઘર સાચવી લો ને તો સારું છે. હાથ જોડું છું, હાથ જોડું તમને, છેલ્લી વાર હાથ જોડું છું. એ તારે મને હાથ નથી જોડવાનો, હું તને હાથ જોડું છું. બૈરીનો છે ને થઈ ગયો છે ગુલામ, બૈરી કે એટલું કરે છે તો હવે છે ને તારી બૈરીને કહી દેજે કે તમારા બેનું કામ એ કરશે અને મારું કામ હું કરીશ, એટલે કોઈને કોઈ જાતની માથાકૂટ જ ના રહે. તમારે જેમ કરવું એમ કરો. હા, જેને જેમ રહેવું એમ રહો આ ઘરમાં. હા, કોઈ મારી વાત તો માનતું જ નથી. બસ એને કહેજે ને મને બોલાવે જ નહીં, એટલે મગજમારી જ ના થાય. બોલો ને ભાઈ, આમ અચાનક કેમ બોલાયો મને? સારું થયું અશોકભાઈ તમે અહીંયા આપ્યા, ખાસ વાતો કરવી છે તમારી સાથે. હા એ તો આ શેરીમાં ઓલું કામ હાલે છે આપણી, તો એ તો પ્રમુખને મેં વાત કરી હતી, પણ એણે કીધું કે થોડાક દીમાં પાછું કામ ચાલુ થઈ જાય. હા હા, સોસાયટીના કામની વાત નથી કરવી, મારે તમારા ઘરની વાત કરવી છે. મારા ઘરની? હા મારા ઘરની? પણ મારી ઘરે તો બધું બરોબર છે. તમારી ઘરે બધું બરાબર છે, હા, પણ આ તમારા ઘરના વ્યક્તિઓ જે અમારા ઘરમાં અમને લોકોને હેરાન કરે છે એ કંઈ ઓછું છે? અમારા હેતલ ભાભી અને અંકિતા બંને સાથે સાથે કોઈ વસ્તુ લેવા ગયા હતા, તો હેતલ ભાભીએ અંકિતાને આવી બધી વાતો કરી કે મારા પહેલી વાર લગ્ન થઈ ગયા હતા, બીજી વખતના લગ્ન છે, હા ફલાણું ઢીકણું, અમારે ઘરે કંઈ સારું નથી, કોઈ વ્યક્તિઓનો સ્વભાવ સારો નથી, મારા બા વિશે જેમ તેમ વાતો કરી છે. હવે આવું બધું કરીને શું મળવાનું છે? જો દેવાંગભાઈ, કદાચ આ વાત એણે કરી હોય ને તોય મને ખબર નથી, પણ એણે કદાચ ભૂલમાં કહેવાય ગયું હોય, સમજ્યા? ભૂલમાં? હા તમને ખબર છે તમારી આ નાનકડી અમથી ભૂલ અમને કેટલી મોંઘી પડવાની છે? અમે આ વિશે અંકિતાને કોઈ વાત જ નહોતી કરી, માંડ કરીને લગ્ન કર્યા હતા. તમે તો જાણો છો ને મારા બાનો સ્વભાવ કેવો છે કેવો નહીં. હું બધું જાણું છું એલા ભાઈ, પણ તમે વિચાર કરો ને કે પાડોશીનું કોઈ કંઈ ખરાબ વિચાર કરી શકે? પણ તમારી પત્ની તો કરે જ છે, મારા ભાભી. હા, જેણે ક્યારેય પણ મારા વિશે સારું નથી વિચાર્યું. આની પહેલાં પણ મારા લગ્ન તૂટ્યા ને એમાં પણ આ હેતલ ભાભીનો જ વાંક હતો, મેં ક્યારેય તમને કહ્યું નથી. પણ ચાલો ને,
આજે હવે તમે સામે બેઠા જ છો તો તમને ફોડ પાડી દઉં. હા, મારી પત્ની જે ઘર છોડીને ભાગી ગઈ ને એમાં મારા ભાભીનો હાથ એવી રીતના હતો કે તમે આ ઘર છોડીને જતા રહો. હા, હું તમારા બીજી જગ્યાએ લગ્ન કરાવડાવી દઈશ. મારા મામાનો છોકરો છે, માસીનો છોકરો છે, આવી બધી વાતો કરીને અમારું ઘર ભંગાવે છે. હા, તો એ સમયે હું તમારી ઘરે આવ્યો નહોતો. બાકી હકીકતમાં જો ત્યારે આવીને 2 લાફા મારી દીધા હોત ને તો તમને ખબર પડે. એના વતી હું માફી માંગુ છું. માફી માંગવાથી શું થવાનું છે? હા, એક વખત તો મારા સગાઈ ને લગ્ન બધું તૂટ્યું. હા, બીજી વખત પણ તોડવા બેઠા છે. ના ના, હું ઘરે જઈ અને એને સમજાવાય. એને હજી ખબર નથી કે પાડોશી તો પેલો હગો કહેવાય. ગમે એ દુઃખ પડ્યું હોય ને તો પેલા પાડોશી જ ઊભા રહેશે. સમજ્યા? એની ઘરે જ આવું કરે એ થોડી સારી વાત કહેવાય. આપણી પથારી આપણા ઘરના લોકો હોય ને એ જ ખેંચે. બાકી પારકાને તો ખબર પણ ના હોય કે પથારી ક્યાં કરીએ છીએ ને ક્યાં નથી કરતા. આપણા ઘરનો સંબંધ કેવો છે? આપણી બેયના ઘર જેવો નથી. તમારી અને મારી વચ્ચે સંબંધ જે ટક્યો છે ને એ નથી બોલ્યા ને એટલે ટક્યો છે. બાકી બોલવાનું ચાલુ કરીશ ને અશોકભાઈ તો રિયલી હા, મને કહેતા બહુ શરમ આવે છે. બાકી તમારી સાથે અમારે એક ખાંડ અને સાકરનો વ્યવહાર ન રાખાય. આ એવું કર્યું છે ભાભી. આવું હું કામ બોલો છો? તો શું બોલું? તમે જ કહો. હા, નવી આવેલી મારી પત્ની એની સાથે તમે આવી બધી વાતો કરો. શું લાગે એને? એને તો એવું જ લાગે ને કે અમે લોકો એને ફસાવીને ઘરમાં લઈને આવ્યા છીએ અને આ બધું અમારું ષડયંત્ર છે. આવું અમને કરવાનો શોખ થાય છે. ના ના, તમારી હંધી વાત સાચી છે, પણ તમે કાંઈ ઉપાધિ કરો માં, હું આનો કાંઈક રસ્તો કરીશ. રસ્તો તો મારે કરવાની જરૂર છે. અને આ સમજાતું નથી કે હું શું કરું છું અને શું નહીં. ક્યારેક એવો વિચાર આવે છે કે હું છે ને અહીંયાથી રસ્તામાં જતા જતા મારી ગાડીને જેને કોઈની સાથે અથડાવી દઉં અને મરી જાઉં. આ જેથી કરીને ટેન્શન જ ના રહે મને. હા, કેવી વાત કરો છો તમે? આ ઘરમાં મારા બા કોઈ વાતે સમજવા તૈયાર નથી. મેં 1000 વખત ના પાડી છે. એમને હમણાં સમજાવીને આવ્યો છું કે મહેરબાની કરીને મારી પત્ની સાથે ઝઘડો નહીં કરતા. પણ સમજે તો મારા બા થોડી કહેવાય. અને મારી પત્ની જીદ લઈને બેઠી છે કે ઘર છોડીને ચાલી જશે. આવી રીતે ઘરમાં નહીં રહે. એક પત્ની ગઈ છે, બીજી પત્ની જતી રહી છે અને એમાં પણ ખાસ હાથ મારા ભાભીનો છે અને મારા બાનો છે. બસ, બાકી તો પત્યું મારું. આ જીવનની નૈયા માંડ કરીને સેટ કરવા જાઉં છું ત્યાં કોઈ આવીને પથ્થર ચાલો કરીને નાવડી દુબાડી દે છે. ના ના, હવે આગળ કાંઈ એવું નહીં થાય. હું મારી ઘરવાળીને સમજાવી દઉં છું. હો, સમજાવવાથી શું થવાનું છે? આવું બધું કરીને શું મળતું હશે? મને તો એ નથી સમજણ પડતી. ના ના, અત્યારે ઉપાધિ કરો માં. બેસો, આવ્યા જો તો. ના ના, હું જાઉં. હા, ભરતભાઈ બોલો ને. ના ના, ફોન કરું હો તમને. ઊભી રહેતો. વાત કરી લો તમ તારે, કઈ વાંધો નહીં. મારે આમ પણ તમે તૂટી જશે ફોન. ભલે તૂટી જાય. મને તો છે ને મન થાય છે કે તને તોડી નાખું. આ તે બધું હું માંડું છું. અશોક, તમે આવું કરશો મારી યારે? આવું બોલો છો તમે? તમને શરમ નથી આવતી કે તમે તમારી પત્ની સાથે આવું વર્તન કરશો? હવે મારે તને શું કહેવું? તારા બુદ્ધિ જેવું કઈ છે કે નહીં? આ તારે પેલા દેવાંગભાઈ ઘરે જઈને એને વહુને કહેવાની જરૂર શું હતી? શું કીધું મેં? કે આ દેવાંગ આટલું કીધું કે ચા પાણી પીવા આવજો અમારા ઘરે અને ક્યારેક છે ને રોટલા ખાવાનું રાખો અમારા ઘરે. આ નવા લગ્ન કરીને આવ્યા છો, તમે તો ક્યાંય બહાર દેખાતા જ નથી. તો પછી આમ જો ક્યારેક આમ પાડોશીમાં ભળશો ને તો કોઈક 2 માણસ ઓળખશે, નકર સામા મળશો ને તોય કોઈ નહીં ઓળખે કે આ દેવાંગભાઈ નવી પત્ની છે. આ બધુંય તે જે હારું હતું ને એ કીધું. હજી કહેવાનું બાકી છે તો કે હું કહું કે તમને ખબર છે કે તમને જે ભાવે હું તમને રસોઈ કરીને એટલે ખવડાવીશ. ભાઈ રસોઈને એક બાજુ મૂકીને એમ કહું છું. તો વાળે હું એમ કહું છું કે તારે એને એમ કહેવાનું શું જરૂર હતી કે દેવાંગભાઈ ના આ બીજા લગ્ન છે? હાય મેં કીધું એવું? હા, તે જ કીધું છે. પાછી વળે હાય કરે છે. લે નહીં, મેં એવું કીધું? આ વાત તમને કોણે કરી? મારી સામે લઈને આવો તો એને આવું ખોટી વાતો કરે. આ તો ઘર ભંગાવાના ધંધા થાય યાર. હા, મેં આવશે તો 2 લાફા ઈટી જાય તને. લ્યો, હા મેં લઈને આવો તો. કોણે કીધું તમને? મને દેવાંગે કીધું. શું કીધું? એણે કીધું કે તમારા ઘરવાળીને હવે સમજાવો ને મારો ઘર ભાંગશે. અને હા, પેલી પત્ની હતી એની, એ તારી લીધે જ વહી ગઈ છે ને. જો તમારા હાહુ આવા છે ને તેવા છે ને અહીંયા નો રહેવાય ને. આમ જો હું તને 2 હાથ જોડું, તું સાનું મની થઈ જા ને હવે. આવું આપણી સોસાયટીમાં ઇજ્જત જાય એવું હું કામ કરશો એમ કહું છું. જો
ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ. ભૂલ નહીં પણ બોલાઈ ગયું હોય. ચામડાની જીભ છે યાર, ક્યારેક ક્યારેક કાપી પેંડાય. નાખા. આની કરતા તું નો બોલતી હોત ને તો સારું હતું. આમ જો ચામડાની જીભ છે, ક્યારેક પેંડાય ખવડાવે ને ક્યારેક મારે ખવડાવે. હે આ ભૂલ. પણ બીજાના ઘર સને નો હળગાવાય એમ કહું છું. પણ એમાં ઘર હળગાવવાની ક્યાં વાત આવી? વાતમાં મોઢામાંથી નીકળી ગયા આ શબ્દો છે, લસરી જાય, જીભ છે, બોલાઈ ગયું હશે. એમાં કઈ મેં જાણી જોઈ. પણ તમારા દેવાંગભાઈ નો કહી દેવાય કે જાણી જોઈને કર્યું હોય આવું? તમને મારી ઉપર આટલો વિશ્વાસ નથી? એમ નહીં, તમારે ત્યાં જઈને કહેવાય એને બધુંય કીધું પણ એને છે ને પેલી ઘરવાળીનું કીધું કે ઈ ભાગીને એમાંય તમારા ઘરવાળીનો જ હાથ છે. એમાં મારો ક્યાંથી હાથ હોય? એના હાહુના હિસાબે ભાગી છે ઈ. ના ઈ પણ તે સાવી ટાઈટ કરી હોય ને. હું એવું ક્યારેય નથી કરતી. અયો, હા તો સાનું મનું થઈ જાય ને હવે એમ ઘરમાં ને. હાસું કહું છું તને. હવે સુધરી જા તો વધારે સારું હો. હું બગડી નથી. નકર જો હું આ મકાન વેચીને દેહમાં છે ને ખેતી કરવા તને લઈ જાય પેલા મારે કહું. દેહમાં નથી આવું. હુંય વહી જાય. બસ તમે બીજી બાયડી કરજો. લે આ તો વળે મને ધમકી મારવા મળી. હા લે વળી. સાનું મની રહેજે હો. તારો ભાઈ માંદો પડ્યો તો મેં પૈસા આપ્યા હતા. તે કઈ ઉપકાર કર્યો? ઊભા બધાય કટાવાય. ઉપકાર કર્યો? ઉપકાર પૈસા વાળો. આપ્યા તો આ લગન કરીને આવીશું તમારી હારે. કઈ તને વેચાતી નથી લીધી. વેચાતી એ તારા પૈસા નથી આપ્યા હો. આ તો ઈ દુખી હતા તારા ભાઈની એટલે આપ્યા છે. જવાબદારી આવે લે. અશોક તમારી આ બધી. જવાબદારી વાળી તેમાં. છો. તું સમજો હું તને હાસું કહું છું. હવે સન સાનું મની થઈ હું જાય. તમને 100 વાતની એક વાત કહી દઉં છું કે બોલાઈ ગયું. ભૂલથી કહેવાય ગયું હશે. બાકી જાણી જોઈને મેં આ વાત એને નથી કરી, બરાબર? હા તો હવે જાન એટલે છે ને એના હાહુના ને એના વખાણ કરજે હો. એ તો જેવા માણસો હોય એવું કે એમાં આ વખાણ આરા- કરવાની વાત શું આવે? હારા માણસો જ છે. એકવાર એને હું પાણી નાખ્યું ને એની બધી દાજ ઉતારશો ને તું હે આ તમારે છે ને બાયુના વહીવટમાં પડવાની જરાય જરૂર નથી. વહીવટવાળી હવે સુધરી જાજે. હું બગડી જ નહોતી કે સુધરું, સમજ્યા? અને આનું હવે કાંઈક કરવું પડશે નકર મને નહીં જીવવા દે. હે માતાજી, મારા સંતાનો ઉપર તમારી અમી દ્રષ્ટિ હંમેશને માટે રાખજો એવી પ્રાર્થના કરું. હા, મારી દીકરી સાસરે ગઈ ને. અરે બેન, તું કોણ? જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. કોનું કામ છે? તમારું હર્ષા આંટી? હા, પણ અંકિતા તો હારે વહી ગઈ બટા. એનું જ કામ નથી, કામ તમારું જ છે. એવું કામ તો હું છે તારા મારું? જો આ હું છે ને અંકિતા જ્યાં સાસરે ગઈ છે ને ત્યાં જ રહું છું, એમની પાડોસણ છું. હું વાત છે? હા. તો બહુ સારું કહેવાય. અમારા તો અહોભાગ્ય કે અમારા ઘરે તમે આવ્યા મહેમાન થઈને. હે જ હવે ને. ચા પીશો કે શરબતી કયો? ના ના આંટી, કઈ જ નથી પીવું. આ તો છે ને અહીંયા આ બાજુ કામ હતું ને થોડું એટલે આવી હતી. અને આમ પણ આ અંકિતાના મોઢે તમારા બહુ બધા વખાણો સાંભળ્યા હતા એટલા માટે થયું કે લાવ ને આ આંટીને મળતી આવું. નજીક જ છે ને, ક્યાં દૂર છે. સારું થયું ને ઈ બાને તું મને મળવા આવી. અને અંકિતા તો છે ને આમથી તે એની માના વખાણ જ કરતી હોય. કોક દીક સાસુના વખાણ કરતી હોય ને તો આજે તો છે ને મારે કાંઈ ઉપાધિ ન હોત. હું તમને એ જ કહેવા આવી હતી. એક વાત કહું આંટી, ખોટું ના લગાડતા હો. શું? તો જ કહું. બોલ. જો હા, તમે છે ને કઈ જોયું જ નહીં. હા, તમે તમારી દીકરીને છે ને કૂવામાં ધકેલી દીધી છે. ઘા કુવામાં ધકેલી દીધી? હારામાં હારું તો છે. હારું ઘરનું ઘર છે, એના સાસુ છે અને એનો ઘરવાળો છે. હારામાં હારું તો છે. લાગે છે. હા, કહેવાય છે ને કે દૂરથી ડુંગર રળિયામણા એની જેવું. હા, તમારી દીકરી ત્યાં કેટલી હેરાન થાય છે તમને અંદાજો નથી. તમે તો લગ્ન કરાવી દીધા, તમને એવું જ લાગે છે કે સારામાં સારું છે. અને માન્યું કે કદાચ અંકિતા સાથે તમારી વાત થતી હશે ને તોય એ તો એમ જ કહેતી હશે કે ના મમ્મી મારે સારું છે, આમ છે તેમ છે. પણ એમના સાસુ છે ને, ગરડા સાસુ, એમનો સ્વભાવ બહુ જ ચીડચીડો છે. અને તમારી અંકિતાને બહુ ત્રાસ આપે છે એ લોકો. બહુ હેરાન થાય છે તમારી અંકિતા. હા, તું શું વાત કરીશ બેટા? અંકિતા દુખી છે? હા. અરે પણ એને તો મને કાંઈ વાત જ નથી કરી આવી. ક્યાંથી કરે? પોતાની માને કોઈ દીકરી એમ કહે કે માં હું અહીંયા દુખી છું એમ? અરે આટલી મોટી વાત છે તો અંકિતાએ મારાથી છુપાવી. તો હવે અત્યારે કેમ છે એને? અત્યારે તો એમનું એમ ચાલે છે. બચારી છે ને કંઈ નથી સરખું ખાઈ શકતી નથી, પી શકતી. બસ 24 કલાક ટેન્શનમાં ને ટેન્શનમાં ફરે છે. હા, કહેવાય છે ને કે લોકોને બહુ ટેન્શન પણ ન લેવું જોઈએ, નકર માણસ ડિપ્રેશનમાં જતું રહે. મને તો એ જ ડર લાગે છે કે એક દિવસ અંકિતા સાથે આવું ન થાય તો સારું. અરે ના ના, આ હું ન બોલ. અંકિતા રે કાંઈ નહીં થાય. એ તો બહુ ડાય છે ને સમજદાર છે. કોઈ દિવસ ઘરમાં એવું ન થવા દે કે ઝઘડો થાય એવું. જુઓ,
હા તમે છે ને ત્યાં આવીને તમારી દીકરીને સપોર્ટ આપો અને વાત કરો. અને જો આ એમના સાસરિયાવાળા ન માને ને તો એમને અહીંયા લઈને આવતા રહો. અહીંયા લઈને આવતી રહો એટલે એ કાંઈ યોગ્ય થોડું કહેવાય બેટા. દીકરી તો સાસરે સારી લાગે. હા, યોગ્ય તો એ જ કહેવાય કે દીકરી સાસરિયામાં દુઃખી થાય નહીં. એવું ન હોય. ગમે એવું સાસરિયું હોય ને તો એ દીકરી માટે તો એ સોનાનું ઘર કહેવાય. અને આ પિયરિયું તો પિયરમાં તો એ મહેમાન કહેવાય. એ તમને લાગે છે જ્યારે દીકરી ક્યાંક આડાવડું પગલું ભરી લેશે ને ત્યારે તમને પસ્તાવો થશે કે આજે મેં કર્યું ને એ બહુ ખોટું કર્યું. અને આંટી તમને તો બધી ખબર છે, છતાંય જો તમે કંઈ એક્શન ના લો તો તમારી જેવી મૂર્ખ માં મેં ક્યારેય નથી જોઈ. જો બેટા, અંકિતાના લગ્ન થયા ને ત્યારે એના પપ્પા હતા અને આજે અંકિતાના પપ્પાની હાજરી નથી, એ ગેરહાજર છે. એટલે બધુંય મારે વિચાર કરવો પડે. સમાજની દ્રષ્ટિએ મારે બધું જોવું પડે, જાણવું પડે. અને હું મારી દીકરીનો પક્ષ ન લઈ શકું ને. મને અફસોસ છે, જો અત્યારે અંકિતાના પપ્પા જીવતા હોત ને તો એ તમારી જેમાં સમાજનું જોવા ન બેસે. હે એમની દીકરીને અહીંયા લઈને આવી જાત, દુઃખી ના થવા દેત તમારી જેમ. પણ બેન, તું આ બધું એકદમ સાચું તો કહેશ ને? છું, મને કંઈ શોખ નથી થતો તમારા ઘરે આવી વાતો કરવાનો. હા તો થયું કે તમારી દીકરી ત્યાં હેરાન થાય છે, ત્રાસ આપે છે બધા લોકો એને, અને ખાસ કરીને એમના ઘરડા સાસુ. બહુ જ ત્રાસ છે એમનો. તો મારે એના સાસુવારે વાત કરવી જ પડશે. કંઈ નહીં, અંકિતાની ખબર પૂછવાના બાને એના ઘરે જઈ આવું. હા ને? પણ તું અંકિતાના ઘરે નહીં કહેતી કે તું અહીંયા આવી હતી? ના, નહીં કહું. અને બને ત્યાં સુધી વહેલા જજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બા બોલ ને. હા, તમારા રીતિ રિવાજો હવે ભૂલો ને તો સારું કહેવાય. આમાં બધા પીસાય છે. તને મેં એકવાર ના પાડી ને કે તારે મારી હારે મગજમારી નહીં કરવાની, તો તને શું મજા આવે છે? હવાર પડે ને દોડી આવે છે. બા ઘરના કામ તો કરવાને, હવે આ ફાનસ નાખી દીધું એમાં શું થઈ ગયું? હા, કેટલા જૂના જમાનાનું હતું એ ફાનસ. અને આ સમયમાં કેરોસીન ક્યાંય મળે છે? આ કેરોસીન માટે તમે કેટલું દોડો છો ત્યારે તમને કેરોસીન મળે છે. ભલે ને મારે દોડવું પડે, તું તો નથી દોડતી ને. આ ઘરમાં હોય ને તો કોક દિવસ ઉપયોગમાં આવી. હવે એ શું ઉપયોગમાં આવવાનું છે? આપણે ઇન્વર્ટર તો નાખી દીધું છે, લાઇટ ને એવું તો થાય છે. એટલે તને ખબર છે એક કહેવત હતી જૂની કે સંઘર્યો સાપે કામ આવે. હા તો બા, સાપને સંઘરી રાખવો તો ને એ કામ આવત. આપણે નડતા હોય એને ડંખ મારવા માટે. હા, હા, જય શ્રી મમ્મી. કૃષ્ણ. આવો. જય શ્રી કૃષ્ણ. કેમ? મને સારું છે. તમને કેમ છે? બસ મજામાં. વેવાણ, તમને કેમ છે? સારું છે. દીકરીને ખબર અંતર પૂછી લીધા ને? લે, આવું કા બોલો છો વેવાણ? હા, તો પહેલી તમને હું ના દેખાણી, તમારી છોકરી દેખાણી સીધી. એ તો હર કોઈ માનેની દીકરી જ દેખાય ને. હા, તો મળી લ્યો બરાબર ધરાઈને. કેમ અંકિતા, તારા સાસુ કેમ આવું વર્તન કરે છે? કઈ થયું છે? અમારા ઘરમાં શું થવાનું છે? હા, પહેલા જમાનાના રીતિ રિવાજો ને રૂઢી, બસ હે જ ચાલ્યા કરે છે, બીજું કાંઈ નથી ચાલતું. હા, તો તારા સાસુની વાત સાચી જ છે ને. એ કે એમ જ તારે કરવાનું હોય. વેવાણ, તમે તમારી જગ્યાએ રાઈટ છો. એ તો તમે સમજો છો, આ ક્યાં સમજે છે? હા, તમને ખબર છે મમ્મી, અમારા ઘરમાં કામના ભાગલા પડી ગયા છે. એનું કામ એને કરવાનું ને મારું કામ મારે કરવાનું. આ મારું કામ તો મેં સવારનું કરી નાખ્યું છે, પણ એનું કામ હજી એને નથી કર્યું. એ હું મારા ટાઈમે કરી લઈશ, તારે મને શીખવવાની જરૂર નથી અને તારે અડવું નહીં મારું કામ. હા, તો નહીં અડું ને. હા, તમે કેટલી વાર અડવાની ના પાડી છે તોય નથી અડતી ને. ના બસ. પિતા, તું શું બોલેશ? તારી સાસુની સામે આવું બોલાય? મમ્મી, હા, શરૂઆત મેં નથી કરી, મારા સાસુએ જ કરી છે. રહી વાત કામની, હા, કામના ભાગલા મેં નથી પાડ્યા, મારા સાસુએ જ પાડ્યા છે. એને મારું કામ કરતા જોર આવે છે એટલે બધી વસ્તુ આગીને પાછીને ઊંચું ને નીચું ને કર્યા જ કરતી હોય. મારું મૂકેલું ઠેકાણે ન રવા દે તો પછી મારે શું કરવાનું? અરે, બે વસ્તુ આમથી આમ મૂકી દીધી તો શું? બે વસ્તુ કે ત્રણ વસ્તુ? તારા સાસુ કે એમ તારે કરવાનું હોય. એની વસ્તુ જેમ મૂકેલી હોય એમ તારે મૂકી દેવાની હોય. એમાં તારે એને પૂછવાનું ન હોય. અને એ તને ઠપકો દે એવું કામ તારે કરાય પણ નહીં. એટલી ભાન છે ને તને? વેવાણ. અને તને આવા સંસ્કાર આપ્યા છે? વેવાણ, અમુક વસ્તુ જૂની મેં હંગરી મૂકી દી હોય ને, હંગરી મૂકી હોય ને તો આ તમારી છોકરી ફેંકી દે છે જઈને. અરે એવું કરાય? મમ્મી, આ કેટલા વર્ષ જૂનો ફાનસ હતો, એ ફાનસ ફેંક્યો છે. હવે એ ફાનસમાં કેરોસીન પૂરવા માટે
કેટલા દિવસો દોડે છે ત્યારે તો કેરોસીન મળે છે અને એના દીકરાએ ઇન્વર્ટર નાખી દીધું છે તો લાઇટ જાય તો પણ લાઇટ ચાલુ રહી છે. જો બેટા, તારા સાસુના વિચાર છે ને સારા છે, ઉચ્ચ વિચાર કહેવાય. આ જૂના જમાના પ્રમાણે જો રહીને એની રૂઢી પકડી રાખીએ ને તો કોઈ દિવસ જિંદગીમાં દુઃખી ન થાય. અને તું કે જમા ઇન્વર્ટર રાખી દીધું છે તો એ બધું ઇલેક્ટ્રિક બધું ખોટું છે બેટા. આ તું જ વિચાર, એસી નો પવન ખાજે અને બહાર તું કુદરતી પવન ખાજે, શરીરમાં કેટલી નરવાર રહી. ના ના, આ લોહીની ટકાવારી ઘટી જાય છે ને વારે વારે, એ ના ઘટી જાય. મારું કીધું કરે ને તો જોયું, તારા સાસુ કહે ને બધું યોગ્ય જ છે, એની વાત સાંભળતું. મમ્મી આ બધી વાત એની સાચી, પણ તો એક કામ કરો ને, બોલ ને. આ વસ્તુ જે તમે સંઘરીને મૂકી હોય ને એને ક્યારેક સાફ કરવાની તો રાખવી પડે કે ન રાખવી પડે? એ વસ્તુને પણ સાફ ના કરવી પડે. આ જો આ સુખ સગવડના સાધનો ભોગવે છે આટલા આટલા અને અત્યારની ફેશન પ્રમાણે રહે છે, તો આ એનું શરીર જુઓ અને આ ઉંમરે મારું શરીર જુઓ. બોલો, છે કાંઈ ફેર? બહુ ફેર પડે, આડા ગાડાનો ફેર પડે. અરે વેવાણ, મને તો એવું લાગે છે કે ઘણી વાત ને ઘણી વસ્તુ મારે તમારી પાસેથી શીખવા જેવી છે. આવી વેવાણ તો ભાગશાળી એને મળે. સાચું કહું ને તો મારી દીકરી બહુ ભાગ્યશાળી છે કે તમારા જેવા સાસુ મળ્યા. યા. તો હું તો એમ કહું છું કે સાસુ નહીં પણ સાસુના રૂપમાં તને આવી માં મળી. આ એને સમજાવતા જાવ આ બધી વસ્તુ. હા મમ્મી, એક કામ કરો ને તો 5 દિવસ તમે અહીંયા રહેવા જતા રહ્યો ને મારા સાસુ પાસેથી બધું શીખીને જાશો. જો બેટા, શીખવું શીખવાડવું હવે છે ને અમારી ઉંમર તો થઈ ગઈ. હવે ઉંમર તમારી છે કે તમે કંઈક શીખો અને આ ઉંમરે તમારા સાસુ પાસેથી કંઈક શિખામણ લ્યો, જેથી કરીને એ સંસ્કારો તમે તમારા બાળકને આપી શકો અને એનું ભવિષ્ય સુધારી શકો. બેટા, હું જે રીતે કામ કરું છું ને એ બધું વ્યવસ્થિત જ છે. તમે લોકો વચ્ચે ડબડબ ના કરો ને તો જ વધારે સારું કહેવાય. અને એમ પણ અમારા ઘરમાં કામના ભાગલા પાડી લીધા છે ને, એની વસ્તુનું એ કામ કરે ને મારી વસ્તુનું હું કામ આ કરું. બધી ખોટી વાત છે અંકિતા. તારી સાસુએ ભલે ભાગલા પાડવાના કીધા પણ તારાથી ભાગલા ના પડાય કામના, અને એનું બધું જ કામ ઈ કહે ને એ રીતે જ તારે કરવાનું છે. તને મેં આવા સંસ્કાર નથી આપ્યા અંકિતા. તને મેં પહેલા સાસરે વાળી ત્યારે કીધું તું કે તારા સાસુ જેમ કે એમ જ તારે કરવાનું, ઘરમાં સંપીને રહેવાનું, એને જે ભાવતી રસોઈ હોય બનાવીને દેવાનું, અરે જરૂર પડે તો તારા હાથે એને જમાડવાનું. આ પ્રેમ જો એને પર તું વરસાવીશ ને તો એ તારા પર પ્રેમ જરૂર વરસાવશે. બેટા સમજ બેટા. અને વેવાણ, તમે પણ થોડુંક સમજો. મારી દીકરી છે ને કઈ મારા ઘરેથી બધું શીખીને નથી આવી. થોડુંક તમે શીખવાડજો. બીજું તો હું તમને શું કહી શકું કયો? શીખવાડીએ છે પણ શીખતી જ નથી, બરાબર છે ને? પાછા છોકરીનું ઉપરાણું લે છે. એને એટલું કહી દો કે તારી સાસુ શીખવાડે ને એમ તારે શીખવાનું, પણ ના, મારું કેવું તો એને ગમતું જ નથી. જો વેવાણ, મેં તો એને સલાહ ને શિખામણ હારી જ દીધી છે. હવે થોડી શિખામણ તમે દઈ દો અને થોડુંક એવું લાગે તો તમે સમજી જાઓ હા. તો વધારે સારું. હારું, અત્યાર સુધી દીકરી શિખામણ દેતી હતી, હવે માં શિખામણ દેવા માંડી છે. આ તમારી છોકરીને મળવા આવ્યા છો ને તો મળી લ્યો અને જમવાનો ટંક છે તો જમી લ્યો ને પછી હાલતા થાવ તમારા ઘરે. અરે મમ્મી, હા ઘરે આવેલા મહેમાન સાથે આવી રીતે વાત કરાય? આવી રીતે જાકારો દેવાય? અત્યાર સુધી તમારું બહુ સહન કર્યું છે. હો, મારા મમ્મી વિશે આ બોલશો ને એ બધું સહન નહીં થાય. હા, માં ને દીકરી બેય બોલે છે ને. અંકિતા, હા બસ તમે છે ને આ મૂંગા બેઠા રહેજો, તમારે કઈ કરવું નથી નહીં? શું કરું હું અંકિતા? હા, બારા ઘડીએ એકની એક વાત લઈને તું કેટલી વખત મારી સાથે માથાકૂટ કરીશ? હા રોજે કરીશ માથાકૂટ. હા તમારે તમારી માને સમજાવી નથી ને એટલે આ માથાકૂટ તો રોજ જ થવાની છે. છેલ્લા ઘણા દિવસોથી એ જ તો થઈ રહ્યું છે અને હું સહન કરું છું. આ તું જેમ કહે છે એમ જ કરું છું. છતાં પણ તારી ફરિયાદો તો ઓછી થતી જ નથી. તો તમારી મામાં કઈ સુધારો આવે છે? જેમ મારી ફરિયાદો ઓછી નથી થતી ને એમ તમારી માના પણ સુધારો નથી આવતો. બધું સરખું છે અહીંયા. આ મમ્મી એક શબ્દ બોલે છે તો સામે તું 3 શબ્દો બોલે છે. હવે તું સામે ના બોલે તો શું થવાનું છે? પણ નહીં, તને તો એમને બોલ્યા વગર તો ચાલવાનું જ નથી. નહીં, અમારે ક્યાંથી બોલ્યા વગર ચાલે? એનો જીબડો બંધ થાય તો હું બોલવાનું બંધ કરું ને? એનો જીબડો બંધ જ નથી થતો. જ્યાં સુધી હું ન બોલું ને ત્યાં સુધી એને શાંતિ નથી મળતી, નિરાત નથી થતી એને. આમાં તો છે ને બધું સરખું છે, કોઈને કંઈ પણ કહેવાય એવું નથી. હા, તમને કઈ કીધે કઈ મારો તો ફાયદો થવાનો નથી. ગમે એટલું કહીએ તમારી માનામાં તો કઈ સુધારો આવવાનો નથી. અને હું ખબર કે તમે તમારી માને કહેતા હોય કે નોય કહેતા હોય, ખાલી એમને એમ કહેતા હોય કે હા મેં મમ્મીને વાત કરી છે, મેં મમ્મીને વાત કરી છે. હા જો કીધું હોત ને તો 1% તો સુધારો આવત. હવે શું કરવું ને મને તો એ જ નથી સમજાઈ રહ્યું. શું કર્યું છે વળી પાછું આજે એમણે? એ કહીશ તું મને? હા એને રોજ રોજના નવા ધતિંગ હોય, તમને ખબર જ છે. આજે મારા મમ્મી એવા હતા, હા જેમ ફાવે ને એમ બોલતા હતા. અત્યાર સુધી મારી સામે તો જેમ ફાવે એમ બોલે ને તો ચલાવી લઉં છું. પણ હવે હા લગ્ન પછી પહેલી વાર આવ્યા હતા ઘરે. હા હાચે ખોટે ચા પાણીનું નથી કીધું ને જમવાનું નથી કીધું. આમ કેવી રીતે કરી શકે?
એટલી શરમ જેવી છે કે નહીં કે કોઈક મહેમાન આપણા ઘરે આવ્યું હોય કે આપણી વહુના મા બાપ આવ્યા હોય તો એને જમવાનું ને ચા પાણીનું તો કહેવાય કે ન કહેવાય? નથી, જરાય શરમ જેવું રહ્યું નથી મારી માની અંદર. હા તો નથી જ તે. નથી એટલે તો ઘરની બહાર આવી રીતે કાઢે ને કે મળીને જતા રહ્યો એમ. તું એક કામ કર, હું છે ને તારી જિંદગી ખરાબ કરવા નથી માંગતો, અને આમ પણ મારી સાથે લગ્ન કર્યા પછી તારી હાલત એવી જ થઈ ગઈ છે ને. તો જો, અમારી પહેલી પત્ની તો આ ઘર છોડીને જતી રહી હતી. હા તો હું જતી રહીશ. હું જતી રહીને એમાં વારે નહીં લાગે. આવું ને આવું ચાલતું રહ્યું ને તો એક દિવસ હું પણ જતી રહીશ આ ઘર છોડીને. હું પણ તને જ કહેવા માંગુ છું. હા, તને છે ને વધારે રાહ જોડાવા નથી માંગતો. એક કામ કર, તું આજે નહીં અત્યારે જ આ ઘર છોડીને જતી રહે અહીંયાથી. તું જતી રહીશ ને? અરે તમારામાં શરમ જેવું છે કે નહીં? હા, સામે ચાલીને પોતાની પત્નીને એમ કહો છો કે ઘર છોડીને જતી રહીશ. હા, સારું લાગે? હા, સારા લાગો છો તમે? નથી લાગતો સારો. હા તો તમે તમારી માને સમજાવો ને કે આ બધી વસ્તુ કરે છે ને એ બરાબર નથી. એક પત્ની તો મને છોડીને જતી રહી, આ બીજી પણ જતી રહેશે, પછી તમને દેશે કોણ? હા, નથી મમ્મી સમજતા, નથી તું સમજતી. હા, કોઈને સમજવું જ નથી તો પછી મારી પાસે આનાથી સારો અને સસ્તો બીજો એક પણ ઉપાય નથી. હલો કરો વાત. હા, ઉલટો ચોર કોટવાલને દાટે. હા, એના જેવું થયું ને. નથી તું સમજતી કે નથી મમ્મી સમજતા. હા, મમ્મીને પ્રેમથી સમજાવવાની કોશિશ તો કરો. તને કે મેં નથી થતું તમારાથી. કેવી રીતે કરું? તું જ કે ને. અમારી પાસે સારામાં સારો ઓપ્શન એ હતો કે તું અને હું જુદા રહેવા જતા રહીએ, પણ નહીં. હા, તારા મનમાં તો એમ જ છે ને કે જો આપણે જુદા થઈશું તો લોકો તારી વાતો કરશે કે હજી તો નવી નવેલી વહુ ઘરમાં આવી છે, ત્યાં તો નોખા પણ થઈ ગયા. એટલા માટે તું દર વખતે ના પાડે છે, અને મમ્મીને સમજાવવાની વાત રહી તો 1000 વખત મમ્મીને સમજાવ્યા છે, પણ મમ્મી સમજતા નથી. રહી વાત તારી, તો તને તો કેટલી વાર કીધું છે કે સામે નહીં બોલતી, સામે નહીં બોલતી, પણ તારાથી સહન થતું નથી. તો શું કરું બોલ, તું જ કે મને. જ્યાં સુધી નથી બોલાતું ને ત્યાં સુધી નથી બોલતી. પણ કહેવાય ને કે સામેવાળા બોલે નહીં તો મોઢામાં આંગળા નાખીને બોલાવડાવે. હા, એવું કરે છે તમારી માં મારી સાથે. હા, તું મમ્મીનો વાંક કાઢ, મમ્મી તારો વાંક કાઢશે, અને હું તમારા બંનેનો વાંક કાઢું. આખરે બધાએ એકબીજાનો વાંક જ કાઢવાનો છે આ ઘરમાં. કોઈ સમજવાની જરૂર તો છે જ નહીં ને. તને તો એવું જ લાગે છે ને? જો, તારા માટે સૌથી સારામાં સારો ઓપ્શન એ જ છે કે તું આ ઘર છોડીને જતી રહે, અને મારું પણ જે થવું હશે એ થશે. આમ પણ હા, તને એકવાર છૂટી કરી દઉં ને પછી મારે છે ને લગ્ન નથી કરવા. એટલીસ્ટ બીજા કોઈની જિંદગી તો ખરાબ ન થાય આ ઘરમાં. તો એમ કહો ને તમે મા દીકરો બે બધી છોકરીઓની જિંદગી બરબાદ કરવા જ ઊભા થયા છો. તમારે આવું જ કરવું હતું ને તો લગ્ન માટે હાથ નહોતી પાડવી પહેલા નંબરમાં તો. હા, મારી જ ભૂલ છે. અમારા બાના હિસાબે મારે બધું સાંભળવું પડે છે. બાએ મને સમ આપ્યા હતા અને કહ્યું હતું કે ક્યારેય પણ આ વિશે વાત ના કરું. શું કરવું? મારી પાસે બીજો કોઈ ઓપ્શન નહોતો, અને એટલા માટે ખોટું બોલીને તારી સાથે મેં લગ્ન કર્યા. તો તમને શું લાગે છે? હા, તમે લોકો ન કહો તો ગામ નથી કહેવાનું? ગામને તો ખબર જ હતી ને કે તમે લગ્ન કર્યા હતા એ. હા, છોડો ને. તમારી સાથે આવી ખોટી મગજમારી કરવાથી કાંઈ ફાયદો નથી. હું આ ઘર છોડીને જતી રહું. હું સામે ચાલીને બંદોબસ્ત કરાવડાવી દઉં છું, ચિંતા નહીં કરતી. આ પ્રદીપભાઈ જે વચ્ચેવાળા હતા ને, જેમણે વાત ચલાવી હતી ને, એમને બધી વાત કરું છું ને એ જ તારી ઘરે જઈને બધી વાત કરી દેશે. આખરે એટલીસ્ટ તું ઘરે જાય ને તો પણ તારો વાંક તો ના આવે એવું હું કરી દઈશ. આ બોલ ને દેવાંગ, તે અહીંયા બોલાવ, મેં કીધું ઓફિસે આવ્યો હોત તો. જો પ્રદીપભાઈ, વાત ઓફિસે થઈ શકે એવી નથી, અને એટલા માટે જ મેં તમને આવી રીતે કોઈ હવાવરું જગ્યાએ બોલાવ્યા છે. વાવરું જગ્યા એટલે તું ઓફિસે નથી થઈ શકે એમ? હવે એવી રીતે આપણી વચ્ચે શું વાત છે? નથી આપણે કાંઈ પૈસાની લેતી દેતી, નથી કાંઈ બીજી ધંધાની લેતી દેતી, તો ઓફિસે શું કામ વાત ન થાય? જો, હા, તમે જ મારો સંબંધ કરાવડાવ્યો છે ને, હા, એટલે તમને એક વિનંતી કરવા માગું છું. તમે એક કામ કરો ને, અમારો સંબંધ તો તમે જ કરાવ્યો છે, હા, અને આમ પણ હા, અંકિતાને લઈ જવાનું કહી દો. તમે અમારા સાસરિયામાં બધી વાત કરો કે એ લોકો આવીને અંકિતાને તેડી જાય. અરે કેવી વાત કરશો દેવાંગ, તું અંકિતા જેવી હોજી છોકરી મેં નથી જોઈ અત્યાર સુધી, અને તું એમ કે હું એને નહીં સાચવી શકું? આ તું કેવી રીતના વાત કરે, અને હું માનું કઈ રીતના? કારણ કે હું અંકિતાને ઓળખું છું ને ત્યાં સુધી એની કોઈ પણ ફરિયાદ ન હોય, અને તું જો વાત કરતો હોય ને તો તારે સુધરવું પડે. એની કોઈ ફરિયાદ આવે જ નહીં. એની કોઈ ફરિયાદ નથી, પણ મારા કમનસીબ છે કે મારા ઘરમાં મારા બા છે. જો મારા બાને સમજાવીને થાકી ગયો છું. અંકિતાને પણ ઘણી વાર મેં સમજાવી છે, પણ હવે કંટાળી ગયો છું પ્રદીપભાઈ. બેમાંથી એક પણ કોઈ પણ વ્યક્તિ જતું આવતું કરવા માટે તૈયાર નથી થતું. અંકિતા જો સામે બોલવાનું બંધ કરી દે ને તો મારા બા વધારે કંઈ બોલશે નહીં, અને મારા બા જો કામ ચીંધવાનું બંધ કરી દે તો અંકિતાને બોલવાનો મોકો નહીં મળે. પણ નહીં,
બંનેને એક સરખું જોઈએ છે. અને ખાસ વાંક તો મારા બાનો છે. હું જાણું છું કે મારા બા છે ને આ બધી જ તૂતની પાછળ એ જ કારણ છે. પણ શું કરું, આખરે ગમે એમ તોય મારા માં છે. એને સમજાવીને હું પણ હવે સાચું કહું ને તો મને પણ મરવાના વિચારો આવે છે. મને કોઈ સારો વિચાર નથી આવતો. અરે દેવાંગ, જો હવે આવી વાતમાં છે ને આ ગૌઢામાણા હોય ને, ગૌઢામાણા એનો થોડોક સ્વભાવ એવો હોય તો એના સ્વભાવને લઈને આપણે કાંઈ આપણું ઘર થોડું ભંગાય. હવે તું આજ હાલ વાત કરશું, અંકિતાને જાતિ કરશે, અંકિતાને જાતિ કરી, બરાબર, કાલ સવારે કોઈ બીજી હોવ આવી તો એની અરે તારી બાનો સ્વભાવ તો એવો જ રહેવાનો છે. તો તારે હું એની વખતે દર વખતે જાતું જ કરવાનું? હવે નહીં લગ્ન કરું, કારણ કે હું જાણું છું કે મારા હિસાબે કે મારી જીદના હિસાબે આ કોઈ પારકી છોકરીની જિંદગી ખરાબ થઈ રહી છે. અરે બિચારી, એનો શું વાંક છે? એ તો પોતાના સપનાઓ લઈને આવી હોય ઘરમાં, અને મારા બા પોતાના સપનાઓને પૂરા કરાવવામાં સામેવાળાની જિંદગીને છપા દો ને. મારી પાસે શબ્દો નથી. મને તો એવું થાય છે કે મારા બા ન હોત ને તો પછી એમને ક્યાંક વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો હોત. પણ જો હજી બીજો પણ રસ્તો છે. આ તું જે વસ્તુ આપે છે ને એ સોલ્યુશન નથી. તને અત્યારે સારું લાગે છે કે ભાઈ મારે લગ્ન નથી કરવા, હું બીજી પત્ની નહીં લાવું, મારા બાને સાચવીશ, એ બધું કાંઈ સોલ્યુશન જ નથી. હું તો એમ કહું ને તો તારા બાથી નોખો રહેવા વયો જા ને, થોડાક દિવસ નોખા રહે ને તો આપણી ખબર પડશે. પછી ક્યાં જાય, વહુની કિંમત કરશે ને તારી કિંમત કરશે. પણ અંકિતા આ વાત માનવા તૈયાર નથી. મેં અંકિતાને આ વિશે બધી જાણ કરી હતી. અંકિતાને કહ્યું કે આપણે લોકો નોખા રહેવા જતા રહીએ, આપણે આપણી રીતના રહીશું, બા પોતાની રીતના રહેશે. પણ અંકિતા આ વાત માનવા તૈયાર નથી. એનું કહેવું એમ છે કે હું આવી પછી તમે નોખા થશો. એટલે લોકો અને સમાજ એ તો વાતો જ કરવાના છે ને કે અંકિતા આવી પછી જ આ ઘરમાં આવું બધું થયું છે. જુઓ, હા, હમણાં જ મારા સાસુમાં પણ આવ્યા હતા ઘરે. હવે મારા બાએ એમનું પણ અપમાન કરી નાખ્યું. કહેવાના ન કહેવાના કેટલાય શબ્દો કહ્યા છે. મને તો એ નથી સમજણ પડતી કે મારા સાસુ માને આવી બધી વાતો કરવાથી શું મળતું હશે એમને. આખરે ત્યાં પણ મારી તો હલકી થઈ ને. જો હવે આમાં છે ને તકલીફ એ વાતની છે કે તમારા લગ્ન થયા ત્યારે તમારા સસરા જીવતા હતા. હવે આ તકલીફ એ વાતની આવીને ઊભી રહી છે કે અત્યારે અંકિતાના પપ્પા પણ હાજર નથી અને કાલ સવારે એના સમાજમાં એના કુટુંબમાં વાત ખબર પડશે ને તો મારે પણ નીચું જોયા જેવું થાય કે ભાઈ પ્રદીપભાઈ સંબંધ કરવામાં આગળ હતા, એને ખબર હતી કે જે તે સમયે એના પપ્પા બીમાર હતા તો પછી ક્યાંક સારું ઠેકાણું ગોતાય ને. હવે મેં તને જોઈને ઠેકાણું ગોઠ્યું હતું કારણ કે તારો અનુભવ મને પૂરેપૂરો હતો. મને ખબર હતું કે તારી ઘરે અંકિતા કોઈ દી દુઃખી નહીં થાય અને મારે કોઈ દી સાંભળવાનું નહીં થાય. છતાંય જો તારી ઈચ્છા છે તો હું એના મમ્મીને વાત કરી પછી આગળ જે થાય. જો મારા ઘરમાં મારે કોઈ વડીલ નથી કે એવું કોઈ વ્યક્તિ નથી કે જે મારા બાને સમજાવી શકે. અને આમ પણ પ્રદીપભાઈ, છેલ્લો રસ્તો આ હશે ત્યારે જ મેં તમને અહીંયા બોલાવ્યા હોય ને. નકર કોઈ પણ વ્યક્તિ ક્યારેય પણ પોતાનો સંબંધ છૂટો થાય ને એવું ના જઈશ તું. એ તો ન જ વિચારે, તારી વાત સાચી છે, કંઈ વાંધો નહીં, હું વાત કરી લઈ. પણ જો એ લોકો ના પાડે તો તારે થોડું ઘણું સેટલમેન્ટ કરીને તારે તારી ઘરવાળીને બાને બંનેને સાથે રાખવા પડશે. કારણ કે એ લોકોને એની ઇજ્જત વાલી હોય, એના કુટુંબમાં એની ઇજ્જત ન જાય ને એમ એને સાચવવું પડશે. સમજો તું? તમે જેમ કહેશો ને હું એમ જ કરીશ. બસ આ વાતનું સમાધાન લાવી દો. તમે જેનાથી મતલબ જેને પણ કોઈ વાત કરી શકતા હોય ને એ મોટા વ્યક્તિઓને મોકલો મારી ઘરે, મને કોઈ પ્રોબ્લેમ નથી. બસ આ વાતનો નિવેડો આવે ને એટલું જ જોઈતું છે મને. એ ઉપાધિ કરીમાં તો હાલ અત્યારે મગજ થોડોક ફ્રેશ કરી આપણે ચા પાણી પી હાલ. ચલો. જુઓ પ્રદીપભાઈ, આપણે જ્યારે સંબંધ કર્યો અમારી દીકરીનો ત્યારે તમે વચ્ચે રહ્યા હતા અને ચોખવટથી વાત કરી હતી કે ભાઈ એના સાસરિયામાં કોઈ ઉપાધિ નથી, સારા માણસો છે, સારો છોકરો છે, ત્યાં કરો સંબંધ, જવાબદારી મારી, એવું તમે અમને કીધું હતું. પણ મેં તમને એ જ કીધું હતું કે દેવાંગને હું જ્યાં સુધી ઓળખતો હતો ને ત્યાં સુધીનો મારે દેવાંગની સાથેનો 7-8 વર્ષનો અનુભવ હતો. અને દેવાંગ હતો ને એના બા એકલા હતા ઘેરે. એટલે મેં કીધું કે ભાઈ જો છોકરો આપણે મેઇન તો જાજુ છોકરા હારે રહેવાનું હોય ને આખી જિંદગી, એના બાની ઉંમર ક્યાં છે, હવે એ કદાચ જાજુ જીવે ન જીવે. એટલે મેં તો દેવાંગને જોઈને તમને કીધું હતું કે ભાઈ દેવાંગ હારે આપણે સંબંધ સારા છે, એનો અનુભવ છે, એના બીજા મિત્ર સર્કલમાં મેં પૂછ્યું હતું એટલે મેં કરાવ્યું. નહીંતર જો મને એવો કાંઈ શોખ ન હોય કે આપણી દીકરીને આપણે હેરાન કરવા ત્યાં મોકલીએ. સમજ્યા? જમાઈનો તો કોઈ વાંક નથી, છોકરો તો સારો જ છે, પણ એના સાસુ છે ને વધારે કસકસ કરે છે. હું તમને એ કહેવા હાટું જ આવ્યો છું કે છે ને જો મને દેવાંગે કીધું હતું કે તમે એવું લાગે ને તો મારા સાસુને કહેજો કે થોડાક દી એને તેડી જાય, એના ઘરે રાખે તો એનો માઇન્ડ ફ્રેશ થાય. કારણ કે દેવાંગ હવે થાકી ગયો છે. એની અરે માથાકૂટ કર્યા રાખે. હવે એની બાને કાંઈ કહે તો અંકિતાને ખોટું લાગે, અંકિતાને કહે તો એને ખોટું લાગે.
એ કરતાં હું તો તમને એમ કહું છું કે થોડાક દી ત્યાં અહીંયા લઈ આવો ને તમે તો આફડી એને ખબર પડી જાય અને કામ કરવું પડશે ને એકલા તો એને ખબર પડી છે કે કેમ કામ થાય ને કેમ ન થાય. એને ન ખબર પડે ભાઈ, કેમ કે એના સાસુને પહેલેથી એકલા રહેલા છે એટલે એને આ બધી વસ્તુ કામકાજની આદત જ પડી ગયેલી છે. એને કોઈ ત્રીજું માણસ ગમતું નથી. મુદલ વાત આ છે. જો આપણી દીકરી આમનામ દુઃખી થયા કરતી હોય તો આપણે આગળ કંઈક તો ફેસલો કરવો પડે ને. ના ના, એ વાત તમારી સાચી છે, તમારે ફેસલો કરવો પડે. હું તમને એ સારું જ કહેવા આવ્યો છું, કા આપણે છૂટું કરી નાખીએ અને કા પછી અંકિતાને થોડાક દિવસ અહીં લઈ આવો. આ બે વસ્તુ કર્યા સિવાય અંકિતા ત્યાં વ્યવસ્થિત રીતે રહી નહીં શકે, મને ખબર છે ત્યાં સુધી. છૂટું તો નહીં કરું ભાઈ, કારણ કે તમને ખબર છે કે આજે અંકિતાના પપ્પાની ગેરહાજરી છે અને હું અંકિતાને અહીંયા તેડી આવું ખરી, પણ હવે જો એને તેડી આવીશ ને તો અમારા સમાજના લોકો મારા પર થૂથું કરશે ને એમ કહેશે કે ની મા એની દીકરીનું ઉપરાણું લઈને દીકરીને ઘરે બિહાડી રાખી. ના, એ વાત તો તમારી સાચી છે, પણ હવે જો આપણી દીકરી હેરાન થતી હોય ને તો હું તો એમ કહું સમાજ સામું ન જોવાનું હોય. તમે સમાજની સામું જોવા રહો ને તો તમે તમારી દીકરીને હેરાન કરશો અને તમારે દીકરી સામું જોવું હોય તો સમાજનું નહીં જોવાનું. કારણ કે સમાજ જો સારું થાય એમાંય રાજી હોય અને ખરાબ થાય ને એમાંય રાજી હોય. બધી પ્રકારના લોકો હોય. અત્યારે કોઈ એવા લોકો છે નહીં અને કોઈ પોતે સ્વાર્થ વગર કાંઈ કરતા નથી. તમે હે સંબંધ કરાયો હોય તો લોકો એ વાતમાં રાજી ન હોય કે ભાઈ પ્રદીપભાઈ સંબંધ કરાયો છે એનો ક્યારે ફોલ્ટ આવે. એટલે મને કહેવા વાળા લોકો હોય. હવે મારો તો એમાં કંઈ સ્વાર્થ ન હોય, તમારો સંબંધ કરાયો હોય એમાં, પણ લોકો એવું મગજમાં લઈ લેતા હોય ભાઈ એને એના સ્વાર્થ માટે કરાયો. હવે એ મારો દોસ્તાર હતો એટલે મેં કરાવ્યું હતું અને સારો વ્યવસ્થિત છોકરો હતો અને અંકિતા અરે સેટ થઈ જાય એમ હતું. આપણે ક્યાં સંબંધ રાખ્યો હતો ને, આપણે ક્યાં ડાયરેક્ટ જોણ કરીને લગ્ન કરી નાખ્યા. 7 મહિના સંબંધ રાખ્યો પછી લગ્ન કર્યા, બંને એકાબીજાને મળી લીધું, વાતચીત કરી લીધી. એટલે હવે મેં એને સમજાવ્યો દેવાંગને, પણ હવે એનાથી ને બિચારાથી સહન નથી થાય એમ. એ કોની કોઈ બોલે નહીં એને નથી ખબર પડતી. હવે પણ દેવાંગરે તમે એક વાત સોખોટથી કરી લેજો કે કદાચ હું અંકિતાને તેડી આવું ને તો થોડા સમય પછી એનાથી તેડી જ આવી પડે. હા, એ હું એને કહે, પણ આપણે એના બાને કાંઈ નથી કહેવા દેવાનું. જો એ દેવાંગ કુમાર અને એની વચ્ચે જ વાત રાખજો તમે. હું દેવાંગને કહે કે ભાઈ તારા બા તને કહે ને એટલે તું એને તેડી આવજે. આપણે તો મેઇન વસ્તુ એ છે કે એના બાને ભાન પડવી જોઈએ કે વહુ આવી ગઈ છે ને તો વહુની કદર કરાય. અત્યારે સમય પ્રમાણે વહુ ક્યાંય મળતી નથી. લોકો પૈસા ભરીને આપે ને, પૈસા આપે ને તોય કોઈ આવતી નથી, અને આવે તો એ દલાલ હસ્તક કરાવ્યું હોય, થોડોક સમય રહીને વહી જાય. કારણ વગરનું હેરાન થવાનું થાય છે. આપણે તો ભાઈ કાંઈ ન જોતું, બસ આપણી દીકરી દુઃખી ન થવી જોઈએ. અને હું તો એવું માનું છું કે એની સાસુ છે ને એની સેવા તમારી દીકરીને કરવી જ જોઈએ. આજ નહીં તો કાલે એ ખાટલામાં પડશે તેને કામ કોણ આવવાનું છે? અંકિતા. અરે અંકિતાની કોઈ દિવસ ફરિયાદ જ ન હોય. મને જો દેવાંગે કીધું ને, પહેલા મને એને કીધું કે તમે અંકિતાને અહીંથી લઈ જાઓ, એટલે મને એમ કે કદાચ અંકિતાના ફોલ્ટ કાઢતો હોય છે, એનો કંઈ વાંક કાઢતો હોય છે. મેં એને ચોખ્ખું કહી દીધું, મેં કીધું અંકિતાની કોઈ દિવસ ફરિયાદ ન આવે, કારણ કે એ છે ને જે ઘરમાં રહી છે ને એ ઘર ગરીબ ઘર હતું અને દુઃખી થયેલી છોકરી છે. એને ભણવું હતું પણ એની માટે પૈસા નહોતા. બધી રીતે છોકરીએ ઘણું બધું જતું કર્યું છે. અને છોકરી જો અહીંયા તારી ઘરે આવીને કંઈ સાગલાઈ કરતી હોય તો હું એ વાત માનું જ નહીં. એટલે એ કાંઈ ઉપાધિ નથી. પણ આપણે મેઇન વસ્તુ એ છે કે આપણી દીકરી હેરાન ન થવી જોઈએ. થોડાક દિવસ અહીંયા રોકાશે તો આરામથી એની રીતે એ રહી શકશે. કાંઈ વાંધો નહીં પ્રદીપભાઈ, જેમ તમે કીધું એમ હું તેડી આવીશ. હા, અને અત્યારે શું થાય ખબર, પછી છે ને જો આપણે આવી વાતો નાની વાતો રાખીએ ને એ મગજમાં ભૂત કરીને બેસી જાય ને તો પછી અત્યારની છોકરીઓનું કાંઈ નક્કી ન હોય. કારણ વગરના ઓળા પગલાં ભરે ને તો પછી અફસોસ થાય કે ભાઈ આપણને કોકે કીધું હતું ત્યારે કર્યું હોત ને તો સારું હતું. અને અંકિતાનો વાંક નથી ને એટલે આ થવાની બીક લાગે આપણને. કાંઈ વાંધો નહીં, હું મારી દીકરીને તેડી આવીશ. તો તમે આજે જાયજો ને થોડી ઘણી વાત કરીને વ્યવસ્થિત વાત કરીને લઈ આવજો, બરાબર ને? સારું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો અંકિતા, તારા ઘરમાં આટલું બધું થઈ ગયું છતાંય તે એટલું સહન કર્યું, પણ બેટા હવે સહન નથી કરવાનું. પ્રદીપભાઈ મારે બધી વાત થઈ ગઈ છે, હું તને તેડવા આવીશું, તૈયાર થઈ જા. નહીં મમ્મી, જેવું હોય એવું. મારું સાસરું છે, આટલું સહન કર્યું ને થોડુંક વધારે કરી લઈશ, એમાં શું ફરક પડી જશે? બેટા, લાગતું નથી કે હવે તારી પાસે સહન શક્તિ છે, કારણ કે પહેલા જે તું હતી ને એ વટથી બોલતી હતી અને કોઈ દિવસ આમ નીણી નહોતી થઈ. માટે બેટા તૈયાર થઈ જા, હું જ તને તેડવા આવીશું ને. હાલ. મમ્મી, તમે મને તેડવા આવ્યા છો એ સારી વાત છે, પણ જો પાછી એ ઘરે આવીશ તો તમારી આબરૂ શું રહેશે? અને વાત ના કર અંકિતા. હા, મમ્મીજી સાચી જ વાત કરી રહ્યા છે. જો હું પણ તને એ જ કહેવા માંગુ છું
તું આ ઘરમાંથી જતી રહે ને એમાં તારી ભલાઈ છે. અને આમ પણ આ ઘરમાં અમે લોકોએ તને આપી આપીને શું આપ્યું છે? આ દર વખતે મારા બાએ તને સંભળાવ્યું છે. જો હું પણ નથી ઈચ્છતો કે તું આ ઘરમાં આવી રીતે દુઃખમાં રહે. તારા મમ્મી કહે છે એ પ્રમાણે તું જતી રહે આ ઘર છોડી. અને આમ પણ મને કોઈ પ્રોબ્લેમ નથી. તમે જો ડિવોર્સ માંગશો ને તો હું ડિવોર્સ આપવા પણ તૈયાર છું. આખરે આ બધી વાતમાં ભૂલ મારી પણ છે. નહીં દેવાંગકુમાર, આ વાત યોગ્ય નથી. અને હું એવું ઈચ્છતી પણ નથી કે મારી દીકરી તમારી હારે છૂટાછેડા લે. એ તો ભવિષ્યમાં નહીં બને. દુનિયાની કોઈ માં એવું ના ઈચ્છે કે એની દીકરીનું ઘર ભાંગે. અને દેવા, તમે પણ સાંભળી લો, આજ નહીં તો કાલે ક્યારેય હા ઘર છોડીને હું ક્યાંય નહીં જાઉં. જો હા, તમારી પહેલી પત્ની તો એકવાર ઘર છોડીને જતી રહી છે, અને હું પણ જતી રહું તો તમારી અને આ ઘરની આબરૂ શું રહેશે એનો વિચાર કર્યો છે? એનો વિચાર મારા બાએ નથી કર્યો તો પછી તું શું કામ ને કરે છે? તું જ કહે છે ને કે દુનિયાની કોઈમાં એવી ના હોય જે પોતાની દીકરીનો ઘર સંસાર બગાડી નાખે. પણ તે જોયું ને, આ મારા બા તો એવા જ છે. એને કોઈ ફરક નથી પડતો કે એના દીકરાનો ઘર સંસાર ટકે, એના દીકરાના ઘર સંસાર સારી રીતે ચાલે કે ન ચાલે. બસ એમને તો બસ માત્ર એક જ વાતથી ફરક પડે છે કે આ ઘરમાં મારા બા કહે ને એવી રીતના અંકિતા રહેવા તૈયાર નથી. એવું જો, નથી. સાસુમાં હાથ જોડું છું. મેં બહુ હેરાન કરી છે તમારી દીકરી. વધારે હેરાન કરવા નથી માંગતો. લઈ જાઓ તમે અંકિતાને અહીંયાથી. દેવાંગકુમાર, આ વાત મને નથી ગમતી. હા, હું માનું છું કે તમારા બાનો સ્વભાવ આવો છે, પણ એ વાતને લઈને તમારે એટલું બધું દુઃખી થવાની જરૂર નથી. એટલે તમારે મારી દીકરીથી દૂર થવાની જરૂર નથી. થોડો સમય મારા ઘરે લઈ જશે એટલે બધું રેડી થઈ જશે. અને અંકિતા, તારા સાસુ હવે જેટલું જીવે ને એટલું નથી જીવવાના. પણ હું એવું માનું છું કે તું મહિનો 2 મહિના મારા ઘરે આવતી રહે. અરે મારી ઇજ્જત આબરૂ તો આમથી જે છે ને રહેવાની જ છે. એ કોઈના કહેવાથી નથી જવાની. હા, તમે જેમ કીધું ને, જેટલું મારા સાસુ રહ્યા એટલું નથી રહેવાના. એટલે જ કહું છું, હેરાન કરશે ને કેટલી હેરાન કરશે. આટલું સહન કર્યું ને તો થોડું વધારે. ના બેટા, હદથી વધારે સહન ન કરાય. પાણી માથા ઉપર આવી જાય ને પછી આપણે બહાર નીકળી જવું પડે. એટલા માટે તું હાલ આપણા ઘરે અને ત્યાં રહેજે. સમાજને જે વાતો કરવી ને ભલે કરે. ને દેવાંગકુમાર, તમે સમય જતા મારી દીકરીને તેડી જશો એની બાહેધરી મને આપો. હા, તમે લોકો કેમ સમજતા નથી? હા, હું ચાલો માનીને તમારા ઘરે આવતી રહું, પણ હું દેવાંગ વગર કઈ રીતે રહી શકીશ એનો વિચાર કર્યો છે? ગીતા, છોડને મને. અરે જે પતિ પોતાની પત્નીને આ ઘરમાં સુખ નથી આપી શક્યો, એ પતિ તને કેવી રીતે ખુશ રાખી શકશે? જો મારી પહેલી પત્નીએ પણ પોતાનો વિચાર કર્યો હતો. આ ઘર છોડીને જતી રહી. એક વાર પણ એણે મારો કે આ ઘરનો વિચાર નહોતો કર્યો. અને બીજી પત્ની એટલે કે તું શું કામ ને આ બધા વાતોમાં, બધા બંધનમાં બંધાઈને તારી જિંદગી ખરાબ કરવા માંગે છે? અંકિતા પ્લીઝ, તું તારો વિચાર કર, મારો નહીં. હું તો બાની સાથે આમ પણ મારી જિંદગી કાઢી લઈશ. મને કોઈ ફરક નહીં પડે. નહીં દેવાંગકુમાર, તમારે પણ ઘરે આવતા જતા રહેવાનું છે. તમારે એવું સમજવાનું છે કે ઘર તમારું છે. અંકિતા એકલી નહીં રહી શકે. તમને ખ્યાલ છે. તમારે 2-2 દિવસે મારા ઘરે આટો મારવા આવવું પડશે. ઠીક છે, હું મારી રીતે આવતો જતો રહીશ. અંકિતા, સામાન પેક કર અને જા મમ્મીની સાથે. સામાન લેવાની જરૂર નથી. ત્યાં તારી બધી વસ્તુ પડી છે. ચાલ બેટા, ચાલ. આ તાર ભાઈનો ફોન આવ્યો હતો, આટો મારવા જવાનું કીધું છે. પણ વ્યવસ્થિત વાત કરું ને અશોક, આમ મોઢું ચડાવીને હું વાત કરો છો? ઠેકાય, તારા ભાઈનો ફોન આવ્યો હતો, આટો મારવા જવાનું કીધું છે. બસ મારે આવું પરાણનું પૂન નથી જોતું. છે
મારે તમારી સાથે એક વાત કરવી છે. બોલ, તારી પાસે એકાદી વાત તો પડી જ હોય. બાજુવાળા છે ને જી હોય ઈ એની કાંઈ વાત નહીં કરતી. અંકિતાની, અરે મેં તને કીધું ને કે મારે કોઈની વાત નથી સાંભળવી. સાંભળો તો ખરા, નોખા થવાના છે એ લોકો. વાત સાંભળી છે મેં. બસ ને, અત્યારે ડૂંબાણું નાખ્યું હોય છે પાછું. મેં કંઈ નથી કર્યું. ના પાડી તોય ત્યાં જાતી છે. હું ત્યાં નથી ગઈ હવે. હા તો અમે લોકો કાલે બહાર બેઠા બેઠા લસણ ફોલતા હતા ને, તો ત્યાં બધા વચ્ચે વાત થતી હતી કે એ લોકો કંઈક જુદા થવાના છે ને એવું બધું છે. હવે શું છે ખબર નથી બહુ. તે કાંઈ નથી કર્યું ને? ના, મેં કાંઈ નથી કર્યું. હા, માન્યું કે પહેલાં હું ગઈ હતી એમના ઘરે જ્યારે શરૂઆતમાં એમના લગ્ન થયા હતા ત્યારે, પણ મેં તો એમના સારા માટે કર્યું હતું. જે કાંઈ પણ મેં કીધું એ એના સારા માટે કીધું હતું. હું હારા માટે કીધું તું એ જ હે? કે આ એની સાસુનો સ્વભાવ આવો છે, આવા છે, તેવા છે. કારણ કે આપણાથી ન જોવાય. કોઈ લોકો આપણી સામે હેરાન થતા હોય ને આપણે ચૂપચાપ જોઈએ એ સારું ન લાગે. હા પણ મને ખબર છે, તને બહુ ખબર પડે છે ઈ. હા તો પડે જ છે ખબર. એ લોકોને ન ગમ્યું. નકર માણસ હોય ને તો આ વાત ઉપર ધ્યાનથી ફોકસ આપે. ફોકસ વાળી તેમાં પેલા તો તે જ એને કીધું ને ઘરવાળીને કે આ બીજા લગ્ન છે. હા તો મેં કીધું એમાં મેં કાંઈ ગુનો નથી કર્યો. આ ત્યાંથી જ વાત ઉપડી હતી. એને હાહુનું કીધું કે ઈ હારા નથી. હા તો નથી તો નથી કે માણસ. હવે મને કોક પૂછે કે ભાઈ અશોકનો સ્વભાવ કેવો છે, તો જેવો છે એવો હું કહેવાની જ છું ને. એમાં શું મારે ખોટું બોલવાનું? એવું એણે પૂછ્યું ન હોય તે સામેથી કીધું હોય, હું તને એમ કહું છું. અને હું શું કહું, આ તો બહુ દુઃખની વાત કહેવાય કે બિચારા અલગ થાય છે. હા, દુઃખની વાત તો કહેવાય જ તે. જ્યારે મેં વાત કરી હતી ત્યારે સમજાયું નહીં. હવે શું, ભલે નોખા થતા, ભલે સમજાતું. એ લોકોને જે કરવું હોય ને એ કરે. મારે ખોટી લપન છપન કરવી જ નથી. એ લોકોના ઘરમાં ઝઘડો થયો હતો ને ત્યારથી જ મેં બંધ કરી દીધું હતું. બસ જાતે નહીં, નકર હવે છે ને ટાટિયા ભાંગી જાય. સમજી? એટલે તમે ધમકી કોને આપો છો? તને ધમકી આપું છું. મને ધમકી નહીં આપવાની. મેં સારા માટે જે કર્યું ને એ સારું કાર્ય જ કર્યું છે. કેવું ખારું કાર્ય હતું એ તો મને ખબર છે. હો. જુઓ, આ તમે વાતે છે ને મને ઉતારી પાડવાની વાત તો કરતા જ નહીં. હવે તું હા, તો કામ જ એવા કરશો તો શું કરવું? તમારી સાથે પ્રેમથી વાત કરીએ છીએ એનો મતલબ એમ નથી કે તમે ગમે તે કહેશો એ માની લઈશ. માનવા વાળી તેમાં બોલો બિચારો હવે હા ઈ બે તો એકલા રહે બરોબર. હવે બાનું શું થાહે એ વિચાર કર્યો જ તે? અરે પણ મેં થોડું કીધું એ લોકોને કે જુદા થાવ એમ. જુદા થાવ વાળી તેમાં હું એને છે ને નકર આપણા ઘરે લઈ આવી. એકલા રહેતા હશે ને તો જો હા, તે લઈ આવો. બધાય કામ છે ને તારે જ કરવા પડશે. હા, મેં ઠેકો લીધો જ નહીં એ લોકોનો. ઝઘડો કરાવતા આવડે છે તો સેવા કરતાય આવડવી જોઈએ. સમજી? એમાં હું શું કરવા સેવા કરું? મારા લીધે નોખા થતા હોય ને તો સેવા કરું ને. મારા લીધે નથી થતું કઈ. હું માનું છું કે તે ન્યા જવાનું હાવ બંધ કરી દીધું. માન્યું કે એ લોકો જુદા થાય છે. એમાં દેવાંગભાઈનો ભાગ તો છે જ ને. કારણ કે દેવાંગભાઈને એની વાઈફનો તો કીધું જ નહોતું પહેલી પત્નીનું. લે હવે ઈ બધો એનો પ્રશ્ન છે. હા તો પછી એની વાઈફ સાથે છુપાવવી ન જોઈએ ને આ વાત. એમને ખબર પડે એટલે ઓબાળો તો થવાનો જ હતો. આમેય તે ને આમેય તે. પછી તો ન કીધું તો ન કીધું ને એમાં શું થઈ ગયું? કેમ શું થઈ ગયું? એટલે અંધારામાં રાખીને માણસની જિંદગી બગાડી નાખવાની? કાંઈ એમાં જિંદગી નથી બગાડવાની વાત. હો રહેવા દો ને. હા, તમારી સાથે વાત કરવી જ બેકાર છે. કોઈ દિવસ સારો મૂડ હોય છે તમારો? ખાવા દે હાલ, ભૂખ લાગી છે. નથી બનાવ્યું, બહારથી લાવવાનું છે. એ બા દેવાંગ, તું અંકિતાને તેડી આવીને બટા આવે. શું બોલ્યા તમે? ફરીવાર બોલો તો. અંકિતાને તેડી આવે એમ કહું સૌ. લે કેમ? અંકિતા તમારી વહુ આ ઘર છોડીને ગઈ એને 5 મહિના જેવું થઈ ગયું છે. અત્યાર સુધી ક્યારેય યાદ ના આવી અને આમ અચાનક? હવે છે ને આ મારાથી કામ નથી થતું. આ મને બહુ અશક્તિ આવી ગઈ શરીરમાં. તે થાક લાગે છે બટા. થાક થોડી લાગે બા તમને. હા, તમારે તો હજી કેટલું જીવવાનું છે. તમે જ નહોતા કહેતા બા કે હું મારા ભાગનું કામ મારી જાતે કરી લઈશ. તું અને તારી વહુ તમે લોકો તમારું કામ કરી નાખજો. એમ છતાંય આ ઘરમાંથી અડધું કામ તો હું કરીને જાઉં છું.
આ વાસણ ઉટકી નાખું છું, તમારા માટે શાકભાજી લેતો આવું છું, દૂધ લેતો આવું છું, જે કંઈ પણ નાના મોટી વસ્તુઓ છે એ બધા જ કામકાજ હું કરી નાખું છું. તમારે કરવાનું શું હોય છે? ખાલી હા તમે થોડી ઘણી સાફ સફાઈ ઘરમાં રાખો છો એ અને રાંધવાનું. મારાથી થયું ને લગ્ન મેં કર્યું, હવે મારાથી નથી થતું. અને એ ગઈ 5 મહિના થઈ ગયા, આ વળતી હજી આવવાનું નામ નથી લેતી. ડિવોર્સ પેપર આવી ગયા છે ને બા? હે? હા, ડિવોર્સ પેપર મોકલાવી દીધા છે. સામે અમે બંને સહી કરી નાખી છે. મેં પણ એને કહી દીધું છે કે તું મારા બાને ચાલે એવી નથી, તને કોઈ કામકાજ આવડતા નથી, મારા બાની સામે થાય છે, મારા બાને બહુ હેરાન કરે છે, એટલે હું તને અમારા ઘરમાં રાખી નહીં શકું. હવે વાયડો થામાને બહુ એને કે ભાઈ છે ને ઘર હોય ને ત્યાં આવું હાલતું જ રહેતું હોય બોલવાનું. આવું ચાલતું હોય બા? આ સાવ આવું ચાલતું હોય? તમે વિચાર તો કરો. હા, કેવું ચાલતું હતું આ ઘરમાં? હવે તમે જેમ કહેતા હતા, હા બિચારી એમ જ એવી જ રીતના બધા કામકાજ કરતી હતી ને, છતાંય તમે આ ઘરમાં ક્યારે એનું ચાલવા નથી દીધું. અને હવે તમે વાત કરો છો કે આવું થોડું ઘણું ચાલ્યા કરતું હોય. એ ભાઈ સાંભળ, આ બધાના ઘરે હાહુઓ હોય ને તો હાલતું જ રહેતું હોય. બે વાહણ ભેગા થાય ને તો ખખડે હો. આમાં કાંઈ છૂટા છેડા ન કરવાના હોય. થઈ ગયા છે ને બા, છૂટાછેડા થઈ ગયા છે. આવી ગઈ તું? હા, એટલે આવી કે બની તબિયત ખરાબ હતી ને. બાની તબિયત જરાય ખરાબ નથી. બા તો ઠીક ને ઠીક છે. હા, હમણાં જ કહેતા હતા કે એને કઈ છે નહીં તકલીફ બપલીફ જેવું, એટલે બધું જ કામકાજ કરી જ નાખશે. તું બોલમાં આવો ભાઈ. હવે અમારે બે હાહુઓ વચ્ચે લે ડબકા પૂરવા આવી જાશો તે. ખોટી આવી છું એમ ને? હા, ખોટી આવીશું. અને આમ પણ આ ડિવોર્સ પેપર ઉપર સાઈન મેં કરીને મોકલાવ્યા જ છે, તો પછી બધું કન્ફર્મ જ છે. હા, તારું થોડું ઘણું જે કંઈ પણ ઘરેણું પડ્યું એ જ લેવા આવી છું. આ ઘરેણું ને કપડાં ને થોડું ઘણું છે ને, મેં કીધું હવે ડિવોર્સ પેપર તો સાઈન થઈ ગયા છે તો લઈ આવું. હમણાં બા ઊભા થઈને કાઢી દેશે, ચિંતા શું કામ કરે છે? હા બા, હા મારું ઘરેણું તમે જ મૂક્યું છે ને, હે કાઢી આપો તો હું લઈ જાઉં. સાની માની બે હવે વાયડી થાતી બહુ પાછી. એની હારવાર તો હું ચાલુ ગાડીમાં ચડી જાશો. હવે આવી છો ને તો તારે ક્યાંય જવાનું નથી. હા, કેમ? હવે આ મને અશક્તિ આવી ગઈ છે ભાઈ, મારાથી કામ થતું નથી. હવે ઘર હોય ને આ બોલવાનું તો થતું રહે, એમાં હું કાંઈ છૂટાછેડા લેવાના હોય? હા, તમને પહેલા જ કીધું તું ને. હા, તમે કેટલા દિવસ કામ કરી શકશો? કરી શક્યા? કેટલા મહિના થયા? 5-6 મહિનામાં શક્તિ આવી ગઈ ને. બા હવે શું કરશો એકલા? હા, તમને શું કહું, હા તમે બાને કામ કરાવજો ને, અને એની જે વસ્તુ જે જગ્યા પર મૂકી છે ને ત્યાં જ મૂકજો. એક વસ્તુ આમથી આમ આડાવડી ના થવી જોઈએ, અને એકેય એની જૂની વસ્તુ તો કચરામાં નાખતા જ નહીં, નહીંતર બાને બહુ દુઃખ લાગશે. હું તો કઈ કરતો જ નથી. આ બધું સાફ સફાઈનું કામ આ ઉપર જ છે. એનું કામ છે ને એને જ કરવા દેજો, તમે નહીં અડતા. તમે ખાલી મારા ભાગનું કામ હતું ને એ જ કરજો. હવે બધું એને શીખવાડમાં. શાની માની બંધ થા, તાર ક્યાંય જવાનું નથી, અહીંયા જ રહેવાનું છે બસ. ના બા, હા તમે કયો ત્યારે મારા ઘરની બહાર જવાનું, તમે કયો ત્યારે રોકાવાનું. હવે તો હું તારી હાહુ એટલે તારી માની જગ્યાએ સૌ કા માર તને કહેવાનું કાંઈ હક નથી. તે ખોટું લગાડી. શું કહેવાવ તમે પણ? હવે ના કહેવાવ હો, અમારા ડિવોર્સ થઈ ગયા છે. હવે તમે મારા સાસુ નથી. આપણે બધાને કાંઈ સંબંધ નથી. હું ખાલી મારા ઘરેણા લેવા આવી છું, એ મને આપી દો એટલે હું જતી રહું. નામ પણ બાપ સાચી વાત જ છે ને અંકિતાની. આખરે બિચારી ઘણા બધા કોડ લઈને આવીએ છે ને આ ઘરમાં. એના મનમાં એમ તો નહીં જ હોય કે આ ઘરમાં આવે, આ ઘરમાં બધાની નોકરાણી થઈને પડી રહે, આ બધાના પડ્યા બોલ ઝીલતી રહે. એની પણ થોડી ઘણી આશાઓ તો હશે જ ને, પણ છતાંય એ ક્યારેય પણ તમારી સામે બોલી નથી. અને જો બોલી હશે તો પણ આ કામ ભરવારી બોલી હશે. જુઓ બા, આ કોઈની દીકરીને ઘરમાં લાવીએ ને તો એને આપણે બની શકે ને, ભલે વધારે સુખ ના આપી શકીએ તો કંઈ નહીં, પણ ખોટી રીતે હેરાન કરવાનો આપણો હક નથી. આ તમને ખબર છે, આ દીકરી છે ને ઘરની લક્ષ્મી કહેવાય, અને ઘરમાં આવેલી લક્ષ્મીને જો આપણે જાકારો આપીએ તો પછી આપણા ઘરમાં એ લક્ષ્મી ટકે નહીં બા. આ તો પણ હવે તું એમ કહેશે કે ફલાણું ને ઢીકડું ને પૂછડું ને અત્યારે સંભળાવાનું બધું બાકી છે. આ એનું જ ઘર છે, મારું નથી. બરાબર? હા, હવે મેં જે કર્યું તો લે, હવે હું માફી માંગુ એની, તું કહેતો હોય તો. અરે ના ના, માફી માંગવાની ક્યાં જરૂર છે? માફી તો માંગવી જ જોઈએ, બાએ કર્યું છે એ પ્રમાણે. પણ હવે શું છે કે હજી પણ એમનો હમ છે એ જતો નથી. અને ખાસ આ જોને તને કેવી રીતના ઓર્ડર કરે છે કે હવે તો અહીં રોકાવાનું છે, હું તારી સાસુ છું, એટલે જરાય સુધારો આવવાનો નથી. ના ના, એ જો તું દાગીના ને આ તારી કપડાની બેગ લઈને બહાર તો નીકળતો, હું બહારથી તાળું મારીને તને પૂરી દઉં અંદર. જવા જ ન શું દઉં. કહે છે? બહારથી તાળું મારીને અંદર પૂરી દઉં એમ કહે છે? ઘરમાં જ રહેવા દેવાની. એનો રોગ તો હજી જતાવશે. પણ એ જ કહેવા માંગુ છું.
તે હક તો પોતાના હોય ને એની પર થાય. હા, તમે કઈ હક કર્યો મારી પર કોઈ દી? હા તો એ જ કર્યું હતું ને. હમ, હા, ઘર પોતાનું સમજીને હારું. કામ કરતી હતી. સારું તે હવે બસ રહેવાનું જ છે અહીંયા, ક્યાંય જવાનું નથી. આ મારો ઓર્ડર સમજો તો ઓર્ડર, અને છે ને તો મારી લાગણી સમજો ને તો લાગણી. તમારે જે માનવું હોય ઈ. તો અમે પણ તમારી સાથે નાટક જ કર્યું હતું નહીં? મજા આવી. આખરે છેવટે તો છેવટે તમે નમ્યા તો ખરા, ભલે પ્રેમથી તો પ્રેમથી, આ વટથી તો વટથી, પણ ગમે એમ તોય હાર્યા તમે. હા બા? હા તો મેં ક્યાં કીધું? જો બેટા, દીકરો ને વહુ હોય ને પોતાના હોય ને એની આગળ હાર જીત ન હોય. જો તને કહી દઉં. હા, પણ છતાંય મજા આવી નહીં? આમ બા જે પરાણે કામ કરતા હતા, મેં તને વિડીયોઝ મોકલ્યા, હા, જોયું નહીં તે? મને બહુ મજા આવી એટલે જ તો હું જોવા આવી. કામે મજા તને યાદ લીધી. કરતા હતા. મજા લીધી ને તે જોઈને? હા તો લવ જ ને, ખુશ થઈ ને? બહુ જ ખુશ થઈ. હા, ત્યારે તો ખુશ ખુશ અહીંયા જ રહેવાનું છે હવે. હા તો પણ અમારા ડિવોર્સ પણ નથી થયા. નાટક મને બનાવતા હતા બે ભેગા થઈને મને હેરાન કરતા હતા. જોયું છે? અણશક્તિ જેવું કઈ છે? કાંઈ નથી. કેટલા વાગ્યું ને કોટામાં છે? તમને? આ વાગ્યું ને હા, તમને? ભાગે તો ખરા જ ને. મારી વહુ આવી ગઈ ને એટલે મારે શક્તિ આવી ગઈ. હા હા, તો હવે આ શક્તિને શું કરવાનું છે? સાસુમાને બોલાવી લઉં, કારણ કે વાત તો કરવી પડશે ને બા. હા, તો હું ફોન કરું છું, કરી દે. તમે વાત કરી લેજો. હા, હાલો. તું કરી લે ને, બોલાવી ના લે. ના ના ના, તમે કરો વાત કરો. હલો,